भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। જે ભારતની અંદર આપણે વિશેષ રીતે જોઈએ તો કે જમીનનું એકીકરણનો કાયદો આવી ગયો, બરાબર છે કે આજે કોઈ પણ વ્યક્તિ છે એ પોતાની એવી જમીન કે જે સમાજને ઉપયોગી ન હોય તો એ પોતે રાખી નથી શકતી એ રીતે, બરાબર છે. તો આ એક ત્યારના સમયની વાત છે જ્યારે ગુરુદેવે ઘણા વર્ષ પહેલા આ વાત કરી હતી. કહેવાનો મતલબ છે મહાકાલની દિવ્ય ચેતનાના સ્વરૂપમાં પૂજ્ય ગુરુદેવની વાણી છે એ અત્યારે કામ કરી રહી છે. બસ આપણે આપણી અંદર દેવત્વનું જાગરણ, ગુરુદેવે કહ્યું એમ દેવત્વનું જાગરણ કરવાનો આ સમય આવી ગયો છે. ખાસ કરી ગર્ભવતી માતાઓ માટે આ સમય વિશિષ્ટ છે, કારણ કે એના ગર્ભમાં પાંગળી રહેલું બાળક એ છે એને દેવત્વ સુધી લઈ જવા માટે જ આવો ઘડી સંસ્કારાન પેઢી ગુજરાત સતત પ્રયત્ન કરી રહ્યું છે. એ જ સંદર્ભમાં આજે આપણી વચ્ચે છે અમદાવાદ ઉપઝોન, જેના અમદાવાદ ઉપઝોનના સમન્વયક આદરણીય શ્રી કુનાલભાઈ પટેલ કે જેઓ પરમ પૂજ્ય ગુરુદેવને સમર્પિત છે અને સતત ને સતત પોતે પોતાના કાર્યની અંદર એકનિષ્ઠ બની અને એક સાધકના સ્વરૂપમાં કાર્ય કરી રહ્યા છે. અને એમને પાસેથી માર્ગદર્શન પ્રાપ્ત કરવું એ એક લાવો છે. તો હું દરેક ગર્ભવતી માતાઓને રિક્વેસ્ટ કરું છું કે આપણે ડાયરી અને પેન લઈને બેસીશું અને એમનો વિષય જે આજે છે એ પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે કે 5R એ શું છે અને ગર્ભવતી માતા માટે એનું શું મહત્વ છે, બરાબર છે. એ વિષય ઉપર એ જાણકારી આપશે. તો હું વિનંતી કરીશ આદરણીય શ્રી કુનાલભાઈ પટેલ. બધાને જય ગુરુદેવ. અવાજ વ્યવસ્થિત સંભળાય છે? ખાલી કન્ફર્મેશન કરી આપશો. હા, બરાબર છે. ધન્યવાદ. હવે આજે આપણે જે વિષય જોવાના છે એ છે 5R કોન્સેપ્ટ. સ્ક્રીન દેખાય છે બધાને? હા. ઓકે. તો આ 5R કોન્સેપ્ટ જે છે એ ખરેખર બહુ મહત્વપૂર્ણ કોન્સેપ્ટ છે. હમણાં આપણે પરમ પૂજ્ય ગુરુદેવની અમૃતવાણી આપણે સાંભળી. એમાં એમણે કીધું કે હું આने वाले दिनों में मैं ऐसा एक विश्व की कल्पना कर रहा हूँ जहाँ पे धरती पर स्वर्ग होगा. તો સ્વર્ગ અને નર્ક શું છે આ એક બહુ મોટો વિષય છે, પણ એ જો જે કલ્પના છે એ કલ્પનાને આપણે સાકાર કરી દઈએ તો આપણે પૃથ્વી ઉપર જ સ્વર્ગ બની જાય છે. તો કદાચ એમાંનું એક પાસું જે છે એ આ કોન્સેપ્ટના માધ્યમથી આપણે સમજી શકીશું અને બહુ જ મહત્વપૂર્ણ વિષય છે. કદાચ આમાંથી કોઈએ સાંભળ્યો હશે કે નહીં મને ધ્યાન નથી. એક એક કરીને આપણે જોઈએ. તો અત્યારે આપણે જોઈએ છે વિશ્વમાં તો શું ચાલી રહ્યું છે. તો અહીંયા અલગ અલગ આપણને નામ જોવા મળે છે. કેટરીના છે, મારિયા છે, એમિલી છે, એમ્બર, ગેરી, ટાઉટતે, વાયુ, બાયપરજોય, હેલેન, મિલ્ટન, રેમલ, બેરિલ. હવે નામ સાંભળવામાં કદાચ આમાંથી કોઈક એકાદ બે નામ આપણે સાંભળ્યા હોય તો ઘણા બધા નામ જે છે અંગ્રેજી નામ છે, પણ આ નામ જે છે એ કોઈ હિરોઈનોના નામ જેવા લાગે છે સાંભળવામાં તો, પણ આ કોઈ હિરોઈનોના નામ નથી. આ જે આપણે ત્યાં જે અમુક આફતો આવતી હોય છે
એના અલગ અલગ નામ છે અહીંયા. અહીંયા અત્યારે આપણે જોયું હશે, સપ્ટેમ્બરની જ વાત છે. આ સપ્ટેમ્બર મહિનો ચાલે છે તો સુદાન છે, સુદાનમાં લેન્ડ સ્લાઇડ માં 1,000થી વધારે માણસોનું મૃત્યુ થયું છે અને આખે આખું એક ગામડું જે છે એ નાશ થઈ ગયું છે. આ વિદેશની વાત છે, પણ આવા જ અમુક દ્રશ્યો અત્યારે આપણે પણ આપણા મોબાઈલમાં, વોટ્સઅપમાં અથવા સમાચારમાં લગભગ જોઈએ જ છીએ. નિત્ય દરરોજના જીવનમાં આપણે જોઈએ છે. આ એક છે ટાઇફૂન, વિયેતનામમાં એનું નામ આપેલું છે કાજિકી. તો આ ટાઇફૂન જે છે આખે આખું વિયેતનામને એને ડિસ્ટ્રોય કરી નાખ્યું છે એવું છે. અને આ પણ ઓગસ્ટ એન્ડ અને સપ્ટેમ્બરનો જ કિસ્સો છે. ટાઇફૂન એટલે કે જેમાં છે ને પવન બહુ જ તેજ ગતિએ પવન થતો હોય અને વરસાદ પણ એટલો તેજ ગતિથી થતો હોય, આ બંનેનું મિશ્રણ હોય એને ટાઇફૂન કહેવાય. આ અલગ અલગ નામ હોય છે, સાયક્લોન છે, ટાઇફૂન છે, આ અલગ નામ હોય છે. પછી આ આપણે ત્યાંનું જ એક એક્ઝામ્પલ છે. હિમાચલ પ્રદેશમાં જે છે વરસાદ, એના કારણે કેટલું તમે જુઓ ઉપર આંકડો લખ્યો છે, 74 મોત થઈ છે, લાપતા પણ છે અને 15 જગ્યાએ વાદળ ફાટ્યા છે. આવું મને યાદ છે, આપણે નાના હતા તો ક્યારેય આપણે સાંભળ્યું નહોતું વાદળ ફાટવું એ શું હતું, એ આપણને ખબર જ નથી. આ પણ હિમાચલ પ્રદેશનો જ એક કિસ્સો છે. જોઈને જ આપણને બીક લાગે એવું દ્રશ્ય છે. હવે કદાચ એ જગ્યાએ આપણે ઊભા હોઈએ તો આપણી શું હાલત થાય. અને અત્યારે એવા ઘણા કિસ્સા આવે છે કે આખે આખી આ જે રોડ ઉપરના જે મકાનો હોય છે, ઘર હોય છે, હોટલ હોય છે, એ આખી આખી હોટલો પણ આ પાણીમાં ધરાશાયી થઈ જતી હોય છે. આવી લેન્ડસ્લાઇડ અત્યારે આપણે ત્યાં હિમાચલ પ્રદેશ છે, ઉત્તરાખંડ છે, જમ્મુ છે, એમાં આપણે અત્યારે જોઈએ છીએ. અને લગભગ છેલ્લા 1 મહિનાથી આવા કન્ટિન્યુઅસ વિડીયો આપણે ત્યાં આવે છે. બહુ ભયાનક સીન હોય છે. તો આ જે આપણે જોઈએ છે કે અત્યારે શું ચાલી રહ્યું છે, આ 2 એપ્રિલનું છે. હવે એપ્રિલમાં તમે જુઓ તો એ વખતે બહુ મોટો અર્થક્વેક થયો હતો તાઇવાનમાં અને બહુ મોટું નુકસાન કર્યું હતું. એવો જ એક આ કિસ્સો 2024નો છે, માર્ચનો. મેડાગાસ્કર કરીને જગ્યા છે, ત્યાં સાયક્લોન ગેમેને નામનું સાયક્લોન હતું. તો એણે પણ આવી તબાહી આખી મચાવી છે અલગ અલગ વિસ્તારમાં. અત્યારે ઇવન આપણે ત્યાં પણ આવા યુપીમાં ને બિહારના ઘણા વિસ્તારમાં એવું પૂર આવેલું છે કે ગળા ડૂબ સુધી પાણી વિસ્તારોમાં ફરી વળ્યા છે. પછી આ મોંગોલિયા છે, મોંગોલિયામાં પૂર આવ્યું હતું, એ ત્યાંનું દ્રશ્ય છે. આ જે કિસ્સો છે એ દુબઈનો છે. આ જે સીન દેખાય છે આ દુબઈનો સીન છે. દુબઈમાં જનરલી રણ જેવું કહેવાય છે, આખો ડ્રાય એરિયા છે ને ગરમ પ્રદેશ છે. કે ત્યાં જનરલી ગરમી, સખત ગરમી પડે, ગરમ રૂમમાં ને રૂમમાં જ રહેવું પડે. તો એ જગ્યાએ બરફનો વરસાદ પડેલો, બરફનો વરસાદ. અને એ પણ કેટલો વરસાદ જુઓ, પાણી એટલું ભરાઈ ગયું છે. આ છે યુએસની નજીક છે, ગાઉટેમાલા. ત્યાં વાઇલ્ડ ફાયર ના દ્રશ્યો છે. અવારનવાર એમેઝોનના જંગલમાં વાઇલ્ડ ફાયર થતી હોય છે. આપણે પણ અહીંયા ઉત્તરાખંડમાં ને હિમાલયમાં જ્યાં વૃક્ષો હોય છે, એ વૃક્ષોમાં ગરમીના દિવસોમાં અવારનવાર વાઇલ્ડ ફાયર લાગી જતી હોય છે અને લગભગ મહિનાઓ સુધી વાઇલ્ડ ફાયર ચાલતી હોય છે. 2024 જાન્યુઆરીમાં જાપાનમાં બહુ મોટો ભૂકંપ આવ્યો હતો, એનો દ્રશ્ય છે. હવે આ લગભગ આપણે બહુ નજીકના હું તમને દ્રશ્યો બતાવી રહ્યો છું કે 2024 2025ના મેં બધા હજી તો મૂક્યા પણ નથી, કેમ કે આ સ્લાઇડ જૂની સ્લાઇડ છે, પીપીટી આખી જૂની છે. એટલા માટે જૂના દ્રશ્યો પણ છે અને નવા દ્રશ્યો પણ છે, લેટેસ્ટ પણ છે. આપણે આ તુર્કીમાં 2023માં આવો જ એક ભૂકંપ આવ્યો હતો. આ આપણા સૌરાષ્ટ્રનું છે. 2023માં વાવાઝોડું સખત આવ્યું હતું, વરસાદ પણ આવ્યું હતું. બાયપરજોય નામનું વાવાઝોડું હતું, વાયુ નામનું વાવાઝોડું હતું, તાઉતે નામનું તુફાન આવ્યું હતું આપણે ત્યાં. આ ઇન્ડોનેશિયા છે, આપણા નજીકમાં જ છે. ત્યાં વોલ્કેનો આવી રીતે ફાટે છે.
ગયા વર્ષે એના આગલા વર્ષે પણ આપણે હિમાચલ પ્રદેશ છે, કુલુ મનાલી છે, શિમલા છે, એમાં પણ એ વખતે પણ આવા દ્રશ્યો આપણને જોવા મળ્યા હતા. મોન્સૂન હોરર નામ છે. સામાન્ય રીતે આપણે વરસાદને એન્જોય કરતા હોય છે. હવે આ એક જે પણ આપણે ડેટા જોયા લગભગ આપણને બધાને ખબર જ છે, પણ આનો એક ડેટા જે છે એ અમેરિકાની સંસ્થા છે નાસા. આ જે સંસ્થા છે નાસા, એમાં ઇન્ટરનેશનલ ડિઝાસ્ટર એટલે કે જે આવી આફતો થઈ હોય આકસ્મિક, આવી આફતો જે હોય ને એને એ લોકો રેકોર્ડ કરે છે. તો અત્યારે અહીંયા મેં વેબ લિંક ખોલી છે, તમને દેખાતી જ હશે બધાને. તો આખું લિસ્ટ છે, આ અમેરિકાની વેબસાઇટ છે અને એકદમ લેટેસ્ટ છે. અહીંયા યર વાઇઝ આપણને આપેલું છે આ એક્ટિવિટી, ડિઝાસ્ટર એક્ટિવિટીનો એ લોકો રેકોર્ડ રાખે છે. તો અહીંયા કયા સમયે છે પણ છે કે ભાઈ સપ્ટેમ્બર 3 થી 17, 17 તો જે આવી પણ નથી, આજે 5 જ તારીખ છે, પણ આ લેન્ડસ્લાઇડ તુફાનમાં કયા ગાળામાં થઈ છે એ બતાવે છે. અફઘાનિસ્તાનમાં પણ અર્થક્વેક હતી, આપણે અહીંયાથી રિલીફ એક્ટિવિટી કરેલી છે આ ભારત સરકારે, 2 સપ્ટેમ્બર બતાવે છે. નોર્થ ઇસ્ટ સુદાનમાં ફ્લડ પણ આવેલું હતું 29 ઓગસ્ટ. પછી સાયક્લોન છે વિયેટનામમાં, હિમાચલ પ્રદેશ ઇન્ડિયામાં છે. પછી તુર્કમેનિસ્તાન છે, ત્યાં આગળ લેન્ડસ્લાઇડ થઈ છે ઓગસ્ટમાં. આવી જ રીતે ટ્રોપિકલ સ્ટોર્મ છે. તો આ જે પણ ડેટા આપણે જોઈએ છે એ આપણે એવું છે નહીં કે આપણે એમને વાત કરી રહ્યા છે. તમે જુઓ સિક્વન્સ જુઓ, ઓગસ્ટ મહિનામાં જ કેટલી બધી આફતો છે. 1 2 3 4 5 6 7, લાંબુ લિસ્ટ છે. પછી ઉત્તરાખંડમાં ફરી પાછું ફ્લડ હતું ઓગસ્ટની શરૂઆતમાં. જુલાઈમાં હિમાચલ પ્રદેશમાં આવી આફત આવી હતી. પછી ફિલિપાઇન્સમાં જુલાઈમાં આવું થયું હતું. લાઓસમાં ફ્લડ આવ્યું હતું. મતલબ તમે એક જ ખૂણામાં નથી, આ આપણે જે પણ ઘટનાઓ જોઈ રહી છે આ આખા વિશ્વની અંદર અલગ અલગ જગ્યાએ અલગ અલગ પ્રકારની ઘટમાળા અત્યારે બની રહી છે. સાઉથ કોરિયામાં ફ્લડ આવ્યું હતું, ન્યુઝીલેન્ડમાં ફ્લડ આવ્યું હતું. પછી અરબ રિપબ્લિક, યુએઈ, સિરિયા, નેપાલ, કિર્ગિસ્તાન, વેનેઝુએલા, આ બધી 2025ની જ ઘટના છે. લાંબુ લિસ્ટ છે, જૂન જુલાઈનું ઘટના છે. કોલંબિયો, નાઇજેરિયા, રશિયા, કઝાકિસ્તાન, યુએસ, બર્મા, બોલિવિયા, કઝાકિસ્તાન, અમેરિકા. હવે મેં કીધું ખાલી જૂની પીપીટી છે, પણ અહીંયા મેં લિસ્ટ ખોલ્યું ને આ બધું જાન્યુઆરીની છે, અને આ બધા ફોટા હું મૂકે તો આખી પીપીટી બહુ લાંબી થઈ જાય. એટલે આપણે ખાલી અત્યારના લેટેસ્ટ જે આપણે સમાચારમાં આપણે અહીંયા બી જોઈએ છે એ જ અમે એમાં મૂકવાનો ટ્રાય કર્યો છે. કે કહેવાનો મારો અર્થ એવો છે કે આમાં ભારત જેવા દેશ પણ આવી ગયા છે, અને જે વિકસિત દેશ, આપણે વિકાસશીલ અને વિકસિત બે અલગ અલગ દેશો હોય છે. ભારત એ વિકાસશીલ કહેવાય છે, જો આપણે વિકસિત નથી થયા. આપણા આદરણીય પ્રધાનમંત્રીજીએ એક સમય ટાઈમલાઈન આપણને આપેલો છે કે આપણે પ્રબળ પુરુષાર્થ કરવાનો છે. 2047 સુધીમાં ભારત છે એને આપણે એક ઊંચાઈઓ સુધી વિકસિત દેશ બનાવવાનો છે. તો અત્યારે જે વિકસિત દેશ છે ને એના પણ એમાં નામ હતા. યુકે હતું, યુએસએ છે, યુરોપિયન છે. તો આવા બધી જ જગ્યાએ આવી આફતો થાય છે. એવું જરૂરી નથી કે ભારતમાં જ આપણને એમ થાય કે ભાઈ અહીંયા આપણે ઘર આગળ પાણી ભરાઈ જાય છે, એવું નથી. બધી જ જગ્યાએ આવી આફતો આવે છે, કેમ કે આ કુદરતી કહેર છે. અત્યારે કુદરત જોઈ રહી છે તો પૃથ્વીની હાલત આ પ્રમાણે થઈ રહી છે. ગ્લોબલ વોર્મિંગના કારણે જે ગ્લેશિયર હોય છે હિમાલયના, એના બરફ ઓગળી રહ્યા છે. અત્યારે આપણે જોઈએ તો એ વહેતી નદીઓ પહેલા બરફના પાણી જે હતા એ લાંબા સમય સુધી બરફ રહેતા હતા અને ધીમે ધીમે ઓગળતા હતા. ફરી પાછી સિઝન આવે, બરફ પડે ને આ રીતે આખું ચક્ર ચાલતું હતું. પણ અત્યારે એવું થાય છે કે જે બરફની હિમશિલાઓ છે એ બહુ ફટાફટ ઓગળી જાય છે. બીજા આવતા વર્ષની સિઝન સુધી પણ રાહ નથી જોઈ શકતા, અને ટેમ્પરેચર એટલું બધું વધી ગયું છે કે હવે સમય આવનારો કદાચ એવો હશે કે નદીઓ બહુ જલ્દી સુકાઈ જશે. બીજી વાર વરસાદની સિઝન આવે એ પહેલા, બરફની સિઝન આવે એ પહેલા નદીઓ સુકાઈ જશે. કદાચ આવનારા દિવસોમાં આપણે આવું પણ જોઈશું. ગ્લોબલ વોર્મિંગની ઇફેક્ટ. તો આપણે જે આખું લાંબુ લિસ્ટ જોયું અને અલગ અલગ ફોટા જોયા, તો આ શું છે? ગ્લોબલ વોર્મિંગની ઇફેક્ટ છે. ગ્લોબલ વોર્મિંગ એટલે પહેલાનું જે આપણે ચિત્ર હતું, આપણે કદાચ આમાંથી ઘણા બધા ગર્ભવતી માતાઓ અને મારા જેવા કદાચ જોડાયા હશે અત્યારે ઓનલાઈન, તો બધા જ્યારે નાના હતા ત્યારે આવી બધી સમસ્યાઓ નથી. ત્યારે એવું આશ્ચર્ય નહોતું થતું કે હું મારા ઘરેથી નીકળું ને 2 કિલોમીટર પછી વરસાદ જ ના હોય. કદાચ આપણે ત્યાં કલાકથી વરસાદ એટલો ધબધબાટી પડતો હોય અને 2 કે 3 કિલોમીટર દૂર જાઓ તો ત્યાં કશું જ ના હોય, એમ થાય કે હાવ સૂકું ભટ્ટ છે. આવું નાના હતા ત્યારે ક્યાંય ફરવા નીકળ્યા હોય, સરકારી બસમાં નીકળ્યા હોય, તો તમે 200 કિલોમીટર જતા રહો ને સળંગ બધી જ જગ્યાએ વરસાદ હોય. ક્યારેક જ એવું આશ્ચર્ય થાય કે હારું અહીંયા તો વરસાદ જ નથી, જ્યારે હવે તો એ સામાન્ય થઈ ગયું છે આપણા માટે.
અને ઉનાળાના સમયમાં ડાબી બાજુનો ફોટો છે એવી આપણી હાલત હોય છે, ઘરની બહાર આપણે નીકળી શકાતું નથી. અને આના જ કારણે જો ફ્લડ આવે છે કાં તો પછી સાવ વરસાદ જ નથી પડતો, પડે એટલે એટલો બધો પડી જાય કે પછી લાંબો સમય સુધી ગેપ હોય છે, બરફ ઓગળી જાય છે. તો ગ્લોબલ વોર્મિંગની આ બધી ઇફેક્ટ આપણે અત્યારે જોઈ રહ્યા છે. અને નાના હતા ત્યારે સ્કૂલમાં ભણતા હતા આવું થશે, ભવિષ્યમાં આવું થશે, પણ બધું બહુ જલ્દી હવે આવું આપણે જોઈ રહ્યા છીએ. ઓઝોન લેયરનું ડિપ્લેશન થઈ રહ્યું છે. હવે આમાં અહીંયા બધા છે ને નીચે ગેસીસ લખેલા છે. એકચ્યુઅલી આ સબ્જેક્ટ જે છે ને આ ડિપ્લોમાનો સબ્જેક્ટ છે. ડિપ્લોમામાં કમ્પલસરી કોઈ પણ એન્જિનિયરિંગમાં ભણતા હોય ને તો એને આ સબ્જેક્ટ ભણાવવામાં આવે છે, જેને એન્વાયરમેન્ટલ સસ્ટેનેબિલિટી કહેવાય છે. આ સબ્જેક્ટનું નામ છે. અને લગભગ બીજા અથવા ત્રીજા સેમિસ્ટરમાં આ સબ્જેક્ટ કમ્પલસરી દરેક બ્રાન્ચના વિદ્યાર્થીઓને ભણવાનું હોય. એ કેમિકલ હોય, મિકેનિકલ હોય, ઇલેક્ટ્રિકલ હોય, કમ્પ્યુટર હોય કે આઈટી હોય, ગમે તે વિદ્યાર્થી હોય. કેમ કે આ સમયની હવે માંગ થઈ ગઈ છે. આ વિષયને સમજવો બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને ગર્ભવતી માતાઓ છે તે આ વિષયમાં બહુ મોટું કામ કરી શકે એમ છે. એટલા માટે આવો વિષય આપણે આપણી વચ્ચે લઈને આવેલા છીએ. ઓઝોન લેયર જે છે ને, તમે આ સાંભળ્યું હોય કદાચ, તો ઓસ્ટ્રેલિયામાં ઓઝોન લેયર નથી. એટલે ઓસ્ટ્રેલિયામાં જ્યારે ઘરની બહાર નીકળે ને તો જ્યાં આગળ બૂટ પહેરવાના હોય, ચંપલ પહેરવાના હોય ને ત્યાં ફરજિયાત સન ટેન લોશનની બોટલ મૂકેલી હોય. એટલે જો અહીંયાથી આપણને ખ્યાલ ના હોય ને આપણે કોઈ રિલેટિવના ઘેર ગયા હોય અને કદાચ આપણે ક્યાંક બહાર નીકળવાનું થાય ને એટલે એ આપણને તરત જ યાદ કરાવે કે ત્યાં શૂઝ આગળ છે ને સન ટેનની બોટલ છે, એને તમે ચામડી ઉપર બધે લગાવીને જ બહાર નીકળજો, નહીં તો સીધી ચામડી તમારી બળી જશે અને સ્કિન કેન્સર જેવા રોગો થાય. હવે આ બધું થવાનું કારણ શું? તો આપણે ત્યાં પણ આ ઓઝોન લેયરનું ડિપ્લેશન થાય છે. કેવી રીતે થાય? તો આ બધા ગેસીસ છે, નીચે લખેલા છે CFC ગેસીસ છે. તો આ CFC છે, HCFC છે, VOC છે, વોલાટાઇલ ઓર્ગેનિક કમ્પોનન્ટ છે, ક્લોરોફ્લોરોકાર્બન છે. આ બધા છે ને જે પરફ્યુમ આપણે વાપરીએ છીએ, ડિયોડ્રન્ટ છે, પરફ્યુમ વાપરીએ છીએ, એમાં આ બધા CFC ગેસીસનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. પછી રૂમ સ્પ્રે હોય છે, રૂમ સ્પ્રેની અંદર હોય છે. પછી આપણે એસી વાપરતા હોઈએ છીએ, ઘરમાં છે, ગાડીમાં છે, તો એસી જે હોય એમાંથી પણ આ રીતના CFC VFC ગેસીસ નીકળે છે. નવી ટેકનોલોજી આવે છે પણ એમાં પણ આનો ઉપયોગ થાય જ છે. અત્યારે બહુ ઓછી કંપનીઓ છે કે જે આનો નહિવત જેવો ઉપયોગ કરે છે, હોય તો એમાં પણ છે. પણ જે જૂની કંપનીઓ છે, જૂની કંપનીઓ એટલે જે ટ્રેડિશનલ છે, કે જે લોકો રિસર્ચમાં બહુ પૈસા નથી વાપરતા, તો એ લોકોમાં પણ આ CFC VFC ગેસીસ નીકળતા જ હોય છે. આપણું ફ્રીજ હોય છે, રેફ્રિજરન્ટ જ્યાં વપરાતું હોય છે ત્યાં પણ આ ગેસીસ હોય છે. તો આ CFC VFC ગેસીસ હોય છે ને એ O3 એટલે જે ઓઝોનનું લેયર છે જેને O3 કહેવાય, ઓક્સિજનના 3 પરમાણુ ભેગા થાય ને એટલે O3 બને. તો એના સાથે રિએક્શન કરે અને એનો એક ઓક્સિજનને તોડી નાખે એટલે O2 બની જાય અને એમાં છેદ કરી નાખે, એને ડિપ્લેશન કહેવાય, ઓઝોન લેયર ડિપ્લેશન. તો વધારે પડતો આપણે આ યુઝ કરીએ ને એટલા માટે આવી પરિસ્થિતિ સર્જાય છે. હવે આપણને એવું થઈ ગયું છે કે ભાઈ હવે તો પહેલા 5 વર્ષ 10 વર્ષ પહેલા એવું સાંભળતા હતા આપણે કે ભાઈ એસી જે છે એ એક શું કહેવાય, હાઈ પ્રોફાઇલ વસ્તુ છે, એમ કે એને લક્ઝરી વસ્તુ છે. પણ હવે એવું રહ્યું નથી, કેમ કે હવે ગરમીનું પ્રમાણ દિવસે દિવસે એટલું વધી જાય છે કે હવે સામાન્ય એસી એ સામાન્ય લોકોની પણ જરૂરિયાત થઈ ગઈ છે, રહી નથી શકાતું. તો આવું બધું કેમ થયું? એના માટે બહુ ગંભીરતાથી આ સમજવાનો વિષય છે. અને ગર્ભવતી માતા આ વિષયમાં જે ધારે એ કરી શકે એમ છે. એનું સોલ્યુશન બહુ સારી રીતે આપણી પાસે છે. એટલે બહુ ગંભીરતાથી આ વિષયને આપણે જોઈશું. એ જ વસ્તુ બતાવે છે અહીંયા ગ્રીન હાઉસ ઇફેક્ટ છે. એટલે ગ્રીન હાઉસ એ આમ તો નેચરલ ઇફેક્ટ છે. ગ્રીન હાઉસ ઇફેક્ટ છે એ જે તાપમાન છે ને એ તાપમાનનું પ્રમાણ પૃથ્વી ઉપર નિયંત્રણ કરવા માટેની ઇફેક્ટ છે. પણ આ ગ્રીન હાઉસ ઇફેક્ટ છે એ પ્રક્રિયામાં હવે આપણો જે વધારે પડતો આજે અર્બનાઇઝેશન છે, પછી જે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન છે, અહીંયા ચીમની દેખાય છે, એમાંથી ગેસીસ નીકળતા હોય છે, ગાડીઓનો વપરાશ આપણે જોઈએ અત્યારે તો ગાડી પાર્કિંગ એક સમસ્યા થઈ ગઈ છે. અમદાવાદ જે શહેરમાં તમે જો રહેતા હોય અથવા ક્યારેય ગયા હોય તો એક ઘરમાં 4 4 5 5 વાહનો હોય, બરાબર. અને એના એમિઝન એટલે કે એનો જે ધુમાડો નીકળે એમાં એટલા બધા હેઝાર્ડસ તત્વો રહેલા હોય છે. પછી અહીંયા જે આ CFC બતાવ્યું છે કે સ્પ્રે છે, આવી બધી જે બોટલો આવે છે, ડિયોડ્રન્ટ છે, રૂમ સ્પ્રે છે, આ બધામાં CFC ગેસીસ આવેલા હોય છે. ડિફોરેસ્ટેશન થઈ રહ્યું છે, બરાબર. કેમ કે લોકોને હવે શહેરમાં રહેવું છે, ઇંગ્લિશ આપણને આવડે કે ના આવડે, આપણે છોકરાઓને ઇંગ્લિશ ભણાવવું છે એમ કહીને આપણે સ્કૂલ અહીંયા શહેરમાં રહેવા આવીએ છીએ. ભલે ને એને ઇંગ્લિશ બોલવાનું ના આવે, શાકભાજીની દુકાને જાય તો ત્યાંય ગુજરાતીમાં જ બોલવાનું હોય છે. પછી કદાચ કરિયાણાની દુકાને જાય તો ત્યાંય ગુજરાતીમાં જ બોલવાનું હોય.
બસની ટિકિટ લેવા જાવ તો ત્યાંય ગુજરાતીમાં જ બોલવાનું હોય, ઘરમાં મમ્મી પપ્પા હોય તો ત્યાંય ગુજરાતીમાં જ બોલવાનું હોય. તોય આપણને ખબર નહીં, લોજિક વગરનો ગાંડો ક્રેઝ છે કે ભાઈ આપણે છોકરાઓને કોન્વેન્ટ સ્કૂલમાં અથવા તો સીબીએસઈ બોર્ડમાં આપણે મૂકવો છે. મને યાદ નથી કે અમે આવી રીતના સીબીએસઈમાં ભણતા હતા, તોય અમે તો અંગ્રેજીનો બહુ સારો ઉપયોગ કરી રહ્યા છે. હું 3 વર્ષ લંડનમાં રહ્યો છું, ત્યાં મને ક્યારેય કોઈ તકલીફ નથી પડી. પણ આ એક મગજ વગરનું લોજિક છે કે આપણે સમાજમાં બીજા લોકોને જોતા હોઈએ કે ભાઈ આનો છોકરો કે આની છોકરી છે એ સીબીએસઈમાં છે તો આપણે સીબીએસઈમાં જ મોકલવો. એવું જરૂરી નથી. પહેલાં એવું હતું કે અંગ્રેજીનો હાઈપ હતો અને ફોરેનના લોકોએ આપણને એવો હાઈપ બનાવી દીધો હતો કે ભાઈ અંગ્રેજી ભારતીયોને તો અંગ્રેજી ના આવડે. પણ હવે એવું કંઈ રહ્યું નથી. આ એક લેંગ્વેજ તરીકે અંગ્રેજી શીખવી બહુ જરૂરી છે, પણ એને આપણે ગાંડો મગજમાં ઘુસાડી દઈએ બધા સબ્જેક્ટ જેને આપણે જરૂર નથી અને તોય અંગ્રેજીમાં જ આપણે બધી વસ્તુઓનો ઉપયોગ કરીએ તો એ લોજિક વગરની વસ્તુ છે. આના વિશે પણ ગર્ભવતી બહેનોએ ખરેખર વિચારવું જોઈએ, કેમ કે અત્યારે યુનાઇટેડ નેશન છે, યુનાઇટેડ નેશનની અમુક એજન્સીઓ છે કે એ લોકો આ બધા ઉપર રિસર્ચ કરે છે. એમનું કહેવું એવું છે કે બાળક જે હોય ને એ હંમેશા એની માતૃભાષામાં એના મગજનો વિકાસ સૌથી સારી રીતે થાય, અને એ પણ જ્યારે બાળક 10 વર્ષનું હોય ને ત્યાં સુધી એ માતૃભાષાને પકડી અને બહુ સ્પીડમાં એના બ્રેનનો ગ્રોથ થાય છે. જ્યારે બીજી ભાષા, માતૃભાષા સિવાયની ભાષા કે જેનો ઘરમાં પ્રયોગ થતો નથી, આવી ભાષાઓનો ઉપયોગ કરવામાં એટલે બાળક છે એ કન્ફ્યુઝ રહેતું હોય છે, કેમ કે એનું મગજ સમજી નથી શકતું. અલગ અલગ જગ્યાએ અલગ અલગ ભાષા, એટલે બહુ જ સ્કિલવાળા છોકરા હોય તો જ એ કદાચ એને સમજી શકે છે, અથવા પછી છોકરાઓ જે છે એ આપણે એને ડોબા કે અથવા એવી રીતના આપણે શબ્દ પ્રયોગ કરવા પડે છે. પણ એવું જરૂરી નથી. જેટલા વિદ્યાર્થીઓની માતૃભાષા ઉપર પકડ હશે ને તો એ કદાચ બીજી બધી જ ભાષાઓને બહુ ફટાફટ રીતે સમજી શકશે. તો આ વિષયને પણ આપણે આ ગર્ભવતી માતાએ સાથે સમજવાની જરૂર છે. હવે આ જ અમદાવાદનો એક ડુંગર કહેવાય છે. અત્યારે જો કે આમાં અમદાવાદનું કોર્પોરેશન બહુ જોરદાર રીતે કામ કરી રહ્યું છે, એટલે આ ડુંગરાને ઘટાડી રહ્યો છે. પણ આવો ડુંગર છે ને એ બધા જ શહેરમાં તમને જોવા મળશે. તમે બરોડા રિંગ રોડ ઉપર જશો ને, બરોડાથી ભરૂચ જવા બાજુ, તો ત્યાં આગળ પણ આવો ડુંગર તમને જોવા મળશે. દિલ્હી તો આવી આખી પર્વતોની હારમાળા છે, આખી મોટી જ. આપણે કેમ સાપુતારાની પર્વતમાળા કહીએ છીએ, એવી રીતે આખી ડુંગરમાળા છે. તો આ અમદાવાદનો ડુંગર છે જેને પીરાણા કહેવાય છે. આપણે જોઈએ કેવું હાલત છે અહીંયા. ये पूरा डंपिंग साइड है। देखो दोस्तों, अभी मैं आपको जो दिखा रहा हूँ वो अहमदाबाद का पूरा कचरा है। यहाँ पे पूरा अहमदाबाद से कचरा आ रहा है। आप देखिए यहाँ पे ये नारोल साइड आई हुई डंपिंग साइड है। आप देखिए यहाँ पे कितना कचरा है। यहाँ पे अभी रिसाइकलिंग का काम चल रहा कि अपने 3 चोटिला यहाँ पे बना दिए। देखो ख़राब हो गई क्योंकि ये कचरा ही इतना है कि इसको निकाल करना मुश्किल है। और यहाँ पे देखिए ये रिसाइकलिंग करने का काम ज़ोरों से चल रहा है। और ये देखिए ट्रक के ट्रक भरे जा रहे हैं और जेसीबी भी यहाँ पे काम पे लगा है। और इन लोगों को सैल्यूट करते हैं हम कि ये लोग ऐसे काम कर रहे हैं, क्योंकि यहाँ पे खड़ा रहना भी मुश्किल है। बहुत ही बदबू मारता है ये जगह और ये लोग यहाँ पे काम कर रहे हैं। ये देखो यहाँ पे कितने ट्रक करके धीरे धीरे ये इसका काम चल रहा है। और फिर से इन लोगों को सैल्यूट करता हूँ। હવે આ વિડીયો છે થોડોક જૂનો છે. અત્યારે આમાં આપણા અમદાવાદ કોર્પોરેશન ઘણું કામ કરી રહ્યું છે, પણ સમજવાનું છે કે આ ડુંગર કેવી રીતે બન્યો. એમણે શું કીધું કે 3 ચોટીલા અહીંયા બની જાય એટલા ડુંગરા મોટા મોટા કરી નાખ્યા છે.
બરાબર. સાથે સાથે આ જેસીબી એટલે મહાકાય મશીન આવે. મહાકાય એટલે બથડ આવે એકદમ. અને આ મશીનો પણ તૂટી ગયેલા એમણે બતાવ્યા જમણી બાજુ રોડ ઉપર કે આટલા બધા મશીનો તૂટી ગયા છે. કેમ કે આ જંગલ જ એવો છે, આ ડુંગર એવો છે કે એને ડમ્પિંગ એટલું બધું થઈ ગયું છે કે એને નિકાલ કરવો પણ એટલો અઘરો છે. એટલે આપણે આ રોજિંદા જીવનમાં રોજબરોજમાં જે પણ વાપરે છે ને, અવાજ નથી આવતો? કન્ફર્મ કરી આપશો એકવાર બીજું કોઈ? આવે છે, અવાજ આવે છે. ઓકે. તો રોજબરોજના જીવનમાં એટલો બધો આ કચરો આપણે નાખીએ છીએ કેમ કે આપણો કચરો જ અહીંયા જઈને ડુંગર બની જાય છે. એટલે આમાં પણ આપણું યોગદાન છે, આ ડુંગર બનાવવામાં આપણું પણ યોગદાન છે. એટલે આમાં જે અમદાવાદમાં હોય એ લોકોએ માથે ઓઢી લેવું, અને બીજા કોઈ શહેરમાં રહેતા હોય તો તમે બી આવા ડુંગર તમારા વિસ્તારમાં હશે તો એકવાર તમારે જઈને જોઈ આવો કે આપણે કેવી રીતનું ડુંગર બનાવીએ છીએ. જુઓ, આ ફરવાના સ્થળોએ આપણે સામાન લઈ જતા હોઈએ છીએ અને પછી બધું ગમે તેમ નાખી દેતા હોઈએ છીએ. એની કેવી વિપરીત અસર થાય છે એ આપણે જોઈ શકીએ છીએ. કેમ કે આપણે શું હોય છે, જનરલી આપણે ગુજરાતીઓ હોય એટલે ઘરેથી જમવાનું લઈ જવાનું હોય ને પછી જે કંઈ કોથરી બોથરી હોય ને ડીશો લઈ ગયા હોય. હવે અવેરનેસ આવે છે પણ તેમ છતાં શું છે, ગાડીમાં જતા હોય તો કદાચ BMW બેઠા હોય પણ કંઈક કચરો નાખવો હોય તો કાચ ખોલીને આપણે ગાડીની બહાર, કાચની બહાર આપણે નાખી દેતા હોઈએ છીએ. ગાડીમાં આપણે કચરો ના કરીએ ને, કેમ કે આપણને એટલી ખબર પડે કે આપણી ગાડી છે તો આ બહારની દુનિયા આપણી નથી. અને કેવી રીતે ઇફેક્ટ કરે છે, બહુ ખરાબ રીતે ઇફેક્ટ કરે છે. જો આપણે આમાં જોઈ રહ્યા છે. જો હવે આ બિચારા પ્રાણીઓને એવી સમસ્યા હોય કે આ મરી પણ જતા હોય છે કેમ કે જાતે તો આ બધું કાઢી ના શકે. Our oceans sustain life. An abundant ocean can feed 1 billion people a healthy meal every day forever. But now they are being killed by throwaway plastics. The equivalent of one garbage truck of plastic is dumped in the sea every minute. 17.6 billion. અહીંયા એવું કહે છે કે 1 મિનિટમાં આખી આવી એક ટ્રક આખા વિશ્વમાં અલગ અલગ જગ્યાએ ઓશિયનમાં નાખવામાં આવે છે. Pounds every year. Plastic is everywhere in our ocean, floating on the surface, mixing in the salt water, and sitting on the ocean bottom, miles and miles deep. And once in the ocean, it never goes away. Over hundreds of years, it breaks down into small pieces. પાણીમાં નાખવામાં આવે એવું કહે છે એનાલિસ્ટ જે બોલે છે, એવું કહે છે કે 100 વર્ષ સુધી આ પ્લાસ્ટિક જે છે આમને આમ જ પાણીમાં રહેતું હોય છે, એનો નિકાલ નથી થતો. But those pieces, even the tiny ones called microplastics, are still plastic. Sea turtles are choking on it. Scientists say that over 60% of whale and dolphin species are affected by it. Zooplankton, the base of the ocean food chain, eat it. And so do we. It's in the water we drink. It's in our food. Microplastics. અહીંયા એવું કહે છે કે આજે બધું આપણે પ્લાસ્ટિકનો કચરો જાણતા અજાણતા નાખી દેતા હોય છે તો એ માઇક્રોપ્લાસ્ટિક રૂપે આપણા શરીરમાં આવે છે. કઈ રીતે? તો પાણી જે પીએ છે એમાં પણ આવે છે, આપણે જે આહાર લેતા હોય એમાં પણ આવતું હોય છે. તો એના માધ્યમથી બધી જગ્યાએ માઇક્રોપ્લાસ્ટિક આપણા શરીરની અંદર જાય છે. Have been found in our salt, our honey, and our beer. And એમાં ફોરેનનો વિડીયો છે એટલે આ અત્યારે જે દ્રશ્ય છે બિયરનું છે, પણ આની પહેલા જે બતાવ્યું એમાં મીઠું, સોલ્ટ, પછી મધ, આ બધામાં પણ માઇક્રોપ્લાસ્ટિક આવે છે. sometimes even in the air we breathe. Companies are choosing to make something that will be used just once. કંપની પોતાનો બિઝનેસ કરવા માટે હવે એવું વસ્તુ બનાવે છે યુઝ એન્ડ થ્રો. કેમ કે એ લોકો પૈસા કેવી રીતે કમાય? જો એકની એક વસ્તુ લાંબો ટાઈમ ચાલે. મને યાદ છે કે પહેલા ટીવી લાવતા હતા તો 20-20, 25-25 વર્ષ. અત્યારે જ મારો એક મિત્ર છે, એના ઘરે BPL સાન્યો, હું નાનો હતો ત્યારે BPL સાન્યો ટીવી આવતું હતું. અત્યારે પણ એના ઘરે BPL સાન્યો ટીવી એમને એમ જ ચાલે છે ને એટલો મસ્ત અવાજ આવે છે. મતલબ કહેવાનો અર્થ કે એ સમયે કંપનીઓ જે વસ્તુ બનાવતી હતી ને એ એવી પ્રોડક્ટ બનાવતી હતી કે લોંગ લાસ્ટિંગ હતી. પણ હવે આપણું પૈસા કમાવાનો ધ્યેય થઈ ગયો છે, મટીરિયલિસ્ટિક થઈ ગયો છે. એટલે હવે પ્રોડક્ટો કેવી બનાવે છે કે આમ બહુ જલ્દી બગડી જાય. આપણે એક્ટિવા જોયું હોય, પહેલાનું એક્ટિવા જુઓ ને અત્યારનું એક્ટિવા જોઈએ. આપણે
પહેલાની ગાડી જોઈએ ને સેમ કંપનીની સેમ કારનું મોડલ તમે અત્યારનું જુઓ ને તો બેમાં જમીન આસમાનનો ફરક હશે. બહુ જલ્દી ખખડી જાય એવી થઈ જાય છે, કેમ કે એ લોકો તો જ માર્કેટમાં બાય કરશે અને તો જ કંપની ચાલશે લાંબો ટાઈમ. તો આવો ધ્યેય થઈ ગયો છે એનો. From a material that lasts forever. If you don't like what throwaway plastics are already doing to our world, brace yourself. We face a tsunami of throwaway plastic in our and the ocean's future. 4 times more plastic will be produced between now and the middle of the century than has been produced in all of history. 4 times more. What can we do? Recycling? Of all the plastic ever generated as of 2015, only 9% was recycled. Even when it is recycled, plastic degrades. Your plastic soda bottle maybe becomes a shampoo bottle, then a floor mat. Even in the best case, it doesn't. એટલે અહીંયા જે ખરેખર બહુ ગહન વસ્તુ અહીંયા બતાવી છે કે ભાઈ કેટલી થ્રો અવે પ્લાસ્ટિક છે. અહીંયા બતાવે છે કે આ બધી વસ્તુઓની સુનામી આવે છે. હમણાં વિડીયોમાં આપણને કીધું ને, તો આ કેરાલાનો કિસ્સો છે. કેરાલામાં જ્યારે પૂર આવ્યું તો જે પણ કચરો આપણે નાખીએ છીએ ને બધો દરિયાએ પાછો આપ્યો કે ભાઈ લો તમે રાખો હવે કચરો થોડો. તો આટલું બધું પ્લાસ્ટિક આપણે નાખતા હોઈએ છીએ ને આ બધું આપણે અવારનવાર જોતા જોઈએ છીએ કે આપણે કદાચ ક્યાંક દરિયા કિનારે ગયા હોય, નદી કિનારે ગયા હોય તો સામાન્ય રીતે ભીનું થતું હોય એવું સમજીને આપણે કોથળી લઈ જતા હોય, પણ એ કોથળી ફરી પાછી આપણે લઈ આવવાની હોય ઘરે. એની બદલે ઘણા એવા હોય છે કે બધું ત્યાં ને ત્યાં જ વિસર્જન કરીને આવતા હોય છે અને એનો ક્યારેય નિકાલ થતો નથી. અને આવા બધા અબોધ પ્રાણી જે હોય અંદર જળ પ્રાણી એ બધા મૃત્યુ પામતા હોય છે. તો એનો ક્યાંક ને ક્યાંક દોષ આપણને લાગતો હોય છે. હવે એવું નથી કે આપણે ત્યાં જેવું છે. અહીંયા આપણે જોઈએ હમણાં આગળ કે જે આપણને અત્યારે ફોરેન જવાનો બધાને બહુ ક્રેઝ હોય છે અને એનું કારણ છે કે ભાઈ ત્યાં આગળ ચોખ્ખાઈ બહુ હોય છે. ત્યાં કોઈ પણ વિડીયો કોલિંગ કરે ને તો પહેલાં તો એમ જ કે ભાઈ અહીંયાનું વાતાવરણ એટલું ફેન્ટાસ્ટિક છે અને એટલી મસ્ત નીટ એન્ડ ક્લીન જગ્યાઓ છે અને વિડીયો બતાવશે તો પણ આપણને ગમશે કે ભાઈ ત્યાં કેટલું સરસ છે, કેટલું જોવું ગમે એવું ચોખ્ખું છે. પણ આ લોકો શું કરે છે કે એ પોતાનો કચરો જે છે ને એ પોતાનો કચરો બીજી જગ્યાએ કે જે ગરીબ દેશો છે, અને આપણે તો ગરીબ જ છીએ, ભારત છે આખો, આપણા પડોશી બધા ગરીબ જ છે, એશિયા આખું ગરીબ કન્ટ્રી છે, ગરીબ શું કહેવાય ઝોન છે. તો અહીંયા આગળ બધું ડમ્પિંગ કરે છે અને આ પોલિટિશિયન હોય એની એવી સાંઠગાંઠ હોય કે એ લોકોને પૈસા વાપરવા માટે થઈ અને આ બધું ડમ્પિંગ આપણે ત્યાં કાં તો જમીનોમાં ડમ્પિંગ કરતા હોય છે. એ લોકોનો કચરો જે પણ પ્લાસ્ટિક વેસ્ટ હોય છે એ ઇલીગલી રીતે અલગ અલગ રૂટથી આપણે ત્યાં ડમ્પિંગ કરતા હોય છે, કાં તો દરિયામાં નાખી દેતા હોય છે શિપ દ્વારા. તો આ રીચ કન્ટ્રીઓ આવું કામ કરે છે. ટૂંકમાં પોતાને ત્યાં સાફ કરે છે પણ એ બધો કચરો ક્યાંક તો નાખે જ છે. તો એ કંઈ સારું કહેવાય નહીં. આપણે એટલી જ એમના ઘર તો બગાડતા નથી, આપણે ત્યાં જ આવું જેવું કરીએ છીએ એવું કરીએ. તો આ એનાલિસિસ છે કે ભાઈ રીચ કન્ટ્રીઝ આર ઇલીગલી એક્સપોર્ટિંગ ધ પ્લાસ્ટિક ટ્રેશ ટુ પુઅર કન્ટ્રીઝ, ડેટા સજેસ્ટ. આવું એક વિડીયો છે, હું તમને બતાવું. બાય એક્સપોર્ટિંગ ટ્રેશ, રીચ કન્ટ્રીઝ પુટ ધેર વેસ્ટ આઉટ ઓફ સાઇટ એન્ડ આઉટ ઓફ માઇન્ડ. This story is not about a global conflict. It's not about some diplomatic war or some controversy playing out on the world stage. This is a story about the world trying to turn India into its dustbin. Tonight I want to tell you how the developed world takes out its trash. How they take all of their broken electronics, their computers, laptops, smartphones, telephones, televisions, and dump them in countries like India. This trend, by the way, is not new. The developed world has long used developing countries as their dumping ground. Tonight I want to show you how they do it. How does this happen? How the West is burying its toxic waste in India, and how this trash is poisoning our water, our land, and our people. More than 90% of the world's e-waste is traded or dumped illegally every year. More than 90%. A lot of this trash ends up in India and the rest of Asia. Says who? The United Nations. This is what their report found in 2015. Which countries are doing this? Which countries are dumping their trash in India? Topping the list is Western Europe. Says who?
A World Economic Forum report from 2019. This report mapped out how the developed world moves its e-waste. The entire operation is undocumented. It happens through illegal channels to avoid detection by authorities. And the e-waste is often transported through illegal shipping routes. Here is a section from that report. It is in the form of a map that we have reproduced. E-waste from Europe often ends up in India via Central Asia. This report says that on average, one citizen of the European Union produces around 17 kilograms of e-waste every year. One citizen. In all, European nations discard 1.3 million tons of electronic products through undocumented ways. And a lot of this traffic. એમાં એવું કહે છે કે જે યુરોપના દેશો છે વેસ્ટર્ન કન્ટ્રીઝ છે મતલબ આખું યુરોપના બધા ઘણા બધા દેશોનો સમૂહ છે બધું ભેગો થઈને યુરોપ કહેવાય છે કે જેમાં ફ્રાન્સ આવે જર્મની આવે ઇટલી આવે બ્રિટન આવે આ બધા દેશોનો સમૂહ છે જે યુરોપ બને છે તો આ યુરોપના દેશો જે છે એ એશિયામાં ઇન્ડિયા જેવી કન્ટ્રીમાં અને ખાસ કરીને આપણે ત્યાં ઇલેક્ટ્રોનિક વેસ્ટ ડમ્પ કરે છે હવે ઇલેક્ટ્રોનિક વેસ્ટ હોય ને એમાં ઘણા બધા રેડિયો એક્ટિવ તત્વો પણ હોય છે બેટરી ને બધું હોય કે જે બહુ હાર્મફુલ હોય છે બહુ એટલે જબરજસ્ત હાર્મફુલ હોય છે એના રેડિયેશન જે હોય ડેડ બેટરી હોય ને મોબાઈલની એ પણ બહુ જ હાનિકારક હોય છે તો આ બધું ડમ્પિંગ આપણે ત્યાં કરતા હોય છે અને એ પણ ઇલીગલ રૂટથી કરતી હોય છે એટલે એ લોકો પોતે એમ કહેતા હોય કે ભાઈ અમે અહીંયા બહુ ચોખ્ખા છે પણ એ એવું નથી એ લોકો ગમે ત્યાં પોતાનો કચરો નાખીને પણ એ લોકો પાપ જ કરે છે ટૂંકમાં આ આખું શરૂઆતથી સ્લાઇડથી લઈને અહીંયા સુધી બતાવવાનું કારણ એ છે કે આ સમસ્યા એ બહુ જ ગંભીર સમસ્યા છે અને જેટલી વહેલી તકે આપણે આને જીવનમાં ઉતારીએ અને બહુ જ સારી રીતે એને આપણે સમજવું જોઈએ અને રોજિંદા જીવનમાં નાની નાની વસ્તુઓથી કઈ રીતે આપણે આને સુધારી શકીએ આ ટેવને આપણે સુધારી શકીએ Thousands of people risk their lives collecting trash in one of India's largest landfills. આ જે આખું દેખાય છે ને આ દિલ્હીનું લેન્ડફિલ સાઇટ છે દિલ્હીમાં જે કચરો હોય એ દિલ્હીની લેન્ડફિલ સાઇટ છે ત્યાંના આજુબાજુના લોકોનું જીવન કેવું છે They sort all kinds of waste, even used syringes. चुभने के तो हमेशा चुभते ही कहाँ तक बताए In recent years, fires have become more and more common, threatening people who work here and live nearby. सांस नहीं ली जा रही आंखों में जलन इतनी हो रही है कि आदमी बस मजबूरी है घर तो छोड़ ही सकते हैं हम The Balswa landfill burned for 2 months starting in April. When temperatures soared over 110 degrees Fahrenheit in New Delhi. मुश्किल तो आता है बदबू मारता है Sahabuddin lost plastic and scrap metal he'd been collecting for years. होगा 1,500 का नहीं तो कम से कम 70-80 हज़ार रुपये का तो मेरा कबाड़ा जल गया Firefighters extinguished the open flame. આમાં છે ને જનરલી આવો જે આપણે ગેસ ભેગો થાય ને આવો બધો કચરો ભેગો થાય ને એમાં મિથેન ગેસ બને અને મિથેન ગેસ બને ને એટલે બહુ હાઈલી ફ્લેમેબલ હોય એટલે બહુ જલ્દી એમાં આગ લાગી જાય અને આગ લાગે એટલે પછી એક તો બદબુ હોય એમાં આગ લાગે એટલે ધુમાડો ને આ બધું જે જનજીવન બહુ ખોરવી નાખતું હોય છે અને આપણે આ લોકોને ધન્યવાદ આપવો જોઈએ કે ભાઈ આપણો જે કચરો છે એ કચરો આ લોકો સાફ કરે છે એટલે આપણે ખરેખર આ લોકોના ગુનેગાર છીએ એટલે એમના જીવનને ઊંચા લાવવા માટે પણ આપણે કંઈક વિચારવું જોઈએ તો અત્યાર સુધીની જે પણ આપણે કથા કરી એ શેના માટે હતી કે આપણા વિષયને સમજવા માટે હતી આપણો વિષય એ છે કે 5R વેસ્ટ મેનેજમેન્ટ માટેના 5R કયા કયા છે તો રિફ્યુઝ રેડ્યુસ રીયુઝ રીપર્પઝ અને રીસાયકલ એટલે વિષય આપણે જો સમજી શક્યા હોય ને તો વિષયની ગંભીરતા બહુ જ છે હવે આમાં ગર્ભવતી બહેનો કેવી રીતે મદદ કરે અત્યારે આ સ્ટેજે તો ફોરેનમાં એવી હું 3 વર્ષ લંડન રહેલું છું તો ફોરેનમાં શું સિસ્ટમ હોય છે કે ત્યાં આગળ છોકરાઓને જે આપણે અહીંયા પ્રી સ્કૂલ કહેવાય ને ત્યાં આગળ પ્રી સ્કૂલમાં જ બેબી કેરમાં પ્રી સ્કૂલમાં જતા હોય ને ત્યાંથી છોકરાઓને વેસ્ટ મેનેજમેન્ટ શીખવાડવામાં આવે એક કિસ્સો છે મારા માસી ઓસ્ટ્રેલિયા રહે છે તો એ અહીંયા ઇન્ડિયા આવ્યા હતા હમણાં થોડાક ટાઈમ પહેલાં તો એમનો છોકરોને લઈને આવ્યા હતા બહુ નાનો હતો તો ભજનમાં ગયા હશે અને ભજનમાં ગયા હોય તો ત્યાં પ્રસાદીમાં ચોકલેટ આપી હશે તો બધા બહેનોએ બેઠા ત્યાં જ કચરો જ્યાં બેઠા હતા ત્યાં જ આજુબાજુ કાગળિયા બધા ગમે તે જગ્યાએ નાખી દીધા એટલે એ જોતો હતો
અને એના મારા માસી છે એટલે એના બા થાય, તો એમણે ના કર્યું. એટલે એ જોતો હતો કે બા કે અહીંયા બધો કચરો કેમ નાખે છે આ લોકો, કે હું બધો વીણી આવું કચરો. એને તો ચોકલેટ ના ખાધી, પણ એને એમ થયું કે આ લોકો બધા કેમ અહીંયા નાખે છે. એટલે વિચારો કે આટલું નાનપણથી જ એ લોકોને આ વસ્તુ શીખવાડવામાં આવે છે. એટલે અહીંયા ગર્ભવતી બહેનો વચ્ચે આ વિષય લઈને આવવાનું કારણ એ છે કે જો આ વિષય અંગે ગંભીરતાપૂર્વક અને ભાવનાથી જો ગર્ભવતી માતા પોતાના બાળક સાથે નિયમિત સંવાદ કરે, અથવા તો ઘરની અંદર જ્યારે પણ જે કાર્ય કરતા હોય કે ભાઈ રસોડામાં તમે કામ કરો છો, કામ કર્યા પછી રસોડાનો જે કચરો છે એને તમે કેવી રીતે નિકાલ કરો છો એનો સંવાદ તમે તમારા બાળક સાથે કરી શકો કે ભાઈ આનું મહત્વ શું છે. એવું બને કે રસોડાનો એવો કચરો છે કે જેને આપણે ગાર્ડનની અંદર જે 2-3 કુંડા હોય એની અંદર પણ આપણે એને નાખી શકીએ. તો એ કેમ છે કે એ ખાતર છે, ખાતરનો આપણે આવી રીતે ઉપયોગ કરીએ અને ડસ્ટબિનમાં ના નાખીએ. આવી રીતનો સંવાદ જો ગર્ભવતી માતા કરે, દિવસ દરમિયાન કંઈક પ્લાસ્ટિકની કોઈ વસ્તુ છે તો બને ત્યાં સુધી અવોઇડ કરે. શાકભાજી લેવા જાય તો ઘરેથી નીકળે ત્યારે પોતાના બાળક સાથે સંવાદ કરે કે જો બેટા હું આજે શાકભાજી લેવા જાઉં છું દરરોજની જેમ, તો હવે આજે આપણે છે ને પ્લાસ્ટિકની બેગ ત્યાંથી આપણે નહીં લઈએ, પણ આપણે ઘરેથી જ એક સીવેલી જે આપણા જૂના કપડાં હોય એમાંથી જ આપણે ઘસાઈ ગયા હોય, હવે એનો છેલ્લો યુઝ હોય એને આપણે દફનાવવાનું હોય, ડસ્ટબિનમાં નાખવું હોય, એની જગ્યાએ આપણે એક નાનું પર્સ બનાવી દઈએ કે નાની થેલી બનાવી દઈએ અને એ થેલીમાં આપણે શાકભાજી લેવા જઈશું તો આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ અટકાવી શકીશું. આ હું કોઈ એક એક્ઝામ્પલ આપું છું. આવી રીતે દિવસ દરમિયાન ક્યાં ક્યાં અને કેવી રીતે આપણે આ વિષય સાથે ગર્ભવતી માતા પોતાના બાળક સાથે સંવાદ કરે અને બાળકને ગર્ભમાંથી જ આ વિષયની ઇમ્પોર્ટન્સ સમજાય, તો કદાચ આપણા ગુરુજી જે હમણાં અમૃતવાણીમાં કહેતા હતા કે આવનારા દિવસોમાં પૃથ્વી ઉપર જ સ્વર્ગ હશે, તો એવા સ્વર્ગની કલ્પના એ ગર્ભવતી માતા જ કરી શકશે અને એ એમના બાળકને અત્યારે જ ગર્ભમાં જ આનું એક પ્રશિક્ષણ આપી અને કરી શકશે. એટલે આ વિષય અમે તમને શીખવાડી શકીશું, તો તમારા બાળક સુધી ગર્ભમાં તમારે જ પહોંચવાનું છે, એમાં અમારો કોઈ રોલ નથી. અને આ એક બહુ મોટું રાષ્ટ્ર સેવા અને વિશ્વ સેવાનું કામ છે. તો આ વિષયને આપ સમજી અને વધારે સારી રીતે સંવાદ કરી શકશો. હવે પહેલો જે ટોપિક છે 5R નો, રિફ્યુઝ એટલે ના પાડવાની. તો શું ના પાડવાની? તો આપણે કદાચ કોઈ પ્રસંગોમાં ગયા હોય અથવા આપણે ત્યાં આગળ કંઈ એવું જોતા હોય કે ભાઈ ડિસ્પોઝેબલ કપ, હવે આપણે જોઈએ છે કે ક્ષમા ચાહું છું પણ બહેનોને હવે શું ઘરે વાસણ ઘસવાનું ગમતું નથી, ઓછું ગમે છે. એટલે શું થાય કે ઘરે કોઈ મહેમાન આવે ને એટલે ઘરે ડિસ્પોઝેબલ રાખતા જ હોય, એટલે મહેમાનોને ડિસ્પોઝેબલ ડીશોમાં ડિસ્પોઝેબલ ગ્લાસમાં જ આપવાનું જમવા, એટલે જેવું જમી લીધું એવું જ ડાયરેક્ટ બધું ડસ્ટબિનમાં નાખી દીધું. તો આવી જગ્યાએ ડિસ્પોઝેબલ કપ વાપરવાનો, ડિસ્પોઝેબલ ડીશો વાપરવાનો આગ્રહ રાખવાનો નહીં. જરૂર પડે તો 1-2 ડીશો વધારે રાખવાની, ઘરમાં થાળી વધારે રાખવાની સ્ટીલની, ભલે ઘસવી પડે, ઘસીશું તો એક્સરસાઇઝ થશે, એટલા યોગા આપણે ઓછા કરવા પડશે. એવી રીતે બોટલ તો બને ત્યાં સુધી ઘરની બોટલ ગમે ત્યાં જવાનું હોય ઘરેથી જ 2 કે 3 પાણીની બોટલો લઈને જવાની. ભલે પ્લાસ્ટિકની બોટલ આપણે ક્યારેક ખરીદી હોય તો એને ઘસી ના નાખીએ નીચે. આમ તો આપણે ગુજરાતીઓ છે એટલે લગભગ કોઈ બી વસ્તુને ગમે તેમ ફેંકતા નથી, પણ આ વિષયને આપણે બાળક સુધી પહોંચાડવાનો છે. એટલા માટે પ્લાસ્ટિકની બોટલ હોય તો એને એ જ બોટલને આપણે ઘરની બહાર જઈએ તો ઘરેથી જ લઈ જઈએ, બને બહારથી ખરીદવાનો આગ્રહ નહીં રાખવાનો, ઘરેથી ભરીને શક્ય હોય એટલું ભરીને જવાનું. પછી ખૂટી જાય તો પછી આપણી પાસે બીજો રસ્તો ના હોય તો બહારથી ખરીદવી પડે, બને ત્યાં સુધી આપણે લઈ જવાની. પછી સ્ટ્રો છે, સ્ટ્રોનો ઉપયોગ કરવાની જરૂર નથી. જ્યાં સ્ટ્રો એવું લાગે તો એને આપણે ગ્લાસ રાખી શકીએ, ગ્લાસની અંદર આપણે વસ્તુ લઈ અને કરી શકીએ છીએ. પછી ટીશ્યુ પેપર છે, તો ટીશ્યુ પેપર પણ એક પ્રકારનો વેસ્ટ જ છે. મને યાદ છે કે હું લંડનમાં રહેતો હતો તો ત્યાંની ભૂરી હતી એ બધી અમારા રિસેપ્શન ઉપર મારી બધી ફ્રેન્ડો હતી, તો હું મારો નેપકિન કાઢું ને એટલે એમને કંઈક અજુગતું લાગે એમ, અને એ લોકો ટીશ્યુ પેપર વાપરે. એટલે પછી હું એને ક્યારેક સમજાવતો કે જો તમે ટીશ્યુ પેપર વાપરીને આખું ડસ્ટબિન ભરી કાઢ્યું અને આજ મારો જે નેપકિન છે આને હું ફરી પાછો ધોઈ અને હાઇજેનિક કરીને ધોઈ અને ફરી પાછો હું વાપરીશ, તો આ તો હું વેસ્ટ ઓછું કરું છું, તમે તો આટલો બધો વેસ્ટ વધારે કરો છો. તો આવું એમના મગજમાં ઉતરે. તો આવું આપણે બાળક સાથે સંવાદ કરવાનો છે.
પ્લાસ્ટિક બેગ જેમ વાત કરી કે શક્ય હોય ત્યાં સુધી આપણે આપણા ઘરવાળાને જો શાકભાજી લેવા મોકલતા હોય, ઘરના કોઈ સભ્ય શાકભાજી લેવા જતા હોય, દૂધની થેલી બહારથી લાવવાની હોય, તો કોઈ પણ વસ્તુ લેવા જાય તો ઘરેથી આગ્રહ રાખવાનો, એક જગ્યા નક્કી કરી દેવાની કે જ્યાં એક્ટિવાની ચાવી ભરાવતા હોય ત્યાં થેલી રાખવાની, ભાઈ આ થેલી લઈને જ જવાનું, એમને તમારે પ્લાસ્ટિકની બેગ બહારથી લઈને આવવાની નથી, અહીંયાથી ઘરે આ થેલી લઈને જવાની. એવી રીતે ગમે ત્યાં ફ્લાયર છે, મેગેઝિન છે, એમને આપતા હોય, આપણને એવું લાગે કે આપણા કામનું નથી તો મહેરબાની કરીને લેવું જ નહીં. આપણે લાવો ને શું છે જોવા માટે, એવી રીતે આપણે ઘણીવાર કરતા હોય તો 2 કે 3 જણની વચ્ચે એક ફ્લાયર લેવું. તો આવી બધી વસ્તુઓ જે પણ બીજી તમારા મગજમાં આવતી હોય કે જે આપણને એવું લાગતું હોય કે હવે આ થોડા સમય પછી મારા માટે આ બિનઉપયોગી છે, તો એવી વસ્તુઓને આપણે લેવાની નહીં, અથવા 2 3 4 જણા વચ્ચે લેવાની. હવે પાછો એવો ટ્રેન્ડ છે, આટલી નાની નાની બોટલો કાઢે છે કે એક જ ઘૂંટડો પાણી આવે ને પછી ફેંકી દેવાની. તો આપણે હમણાં જોયું કે આ બધી વસ્તુઓનો નિકાલ એ બહુ મોટી સમસ્યા છે. તો એવી બધી બોટલો, નાની બોટલો આપણે આપણા ત્યાં પ્રસંગો હોય ત્યારે પણ લાવવી નહીં, અને આપણે ગમે ત્યાં બહાર જઈએ તો પણ આપણે લેવાનો આગ્રહ રાખવો નહીં. અને સામાન્ય રીતે સામાન્ય સહજ વિનંતીની ભાષામાં આપણે સામેવાળાને કહી પણ શકીએ આ વિષય ગંભીર છે, તો આને બીજાને સમજાવવા માટે આપણે કંઈ ઝઘડવાની જરૂર નથી, પણ આને શાંતિથી પ્રેમથી આપણે સમજાવી શકીએ કે ભાઈ આની જગ્યાએ આવું કરીએ તો આપણે વધારે સારું રહે. આવી રીતે આપણે સમજાવી પણ શકીએ. બીજો પોઈન્ટ છે રિડ્યુસ. રિફ્યુઝ પહેલા ના કહો. બીજું છે રિડ્યુસ. હવે જે વસ્તુમાં કદાચ આપણી પાસે ઓપ્શન નથી તો બને એટલો એનો યુઝ આપણે ઘટાડવાનો. જેમ કે એનર્જી યુઝ છે. એનર્જી યુઝ એટલે શું કે ભાઈ હાલતા આપણે બાઇક લઈને કે એક્ટિવા લઈને જતા રહ્યા તો એની જગ્યાએ ચાલીને વસ્તુ લેવા જઈએ. એક્ટિવા લઈને જતા હોય, બહુ દૂર જવાનું હોય તો 2 કે 3 જણા જોડે જઈએ કે જેથી જે પેટ્રોલ એક જણ માટે ખર્ચાતું હતું એ 2 કે 3 જણની વચ્ચે એ ખર્ચાય. એ રીતે આપણે જઈએ તો બને એટલો એનર્જી એફિશિયન્ટ યુઝ કરીએ કે જે પેટ્રોલ જનરલી વપરાતું હતું એના કરતાં એટલા જ પેટ્રોલમાં આપણે બીજું વધારે કામ કરી શકીએ, અથવા વધારે લોકોને સાથે લઈને જઈએ. ઓફિસે એકલા જતા હોય તો રસ્તામાં 2 3 જણને મફત લિફ્ટ આપીને લઈ જઈ શકીએ. એ રીતનું કંઈક આપણે કરી શકીએ. બને એટલી ઓછી જરૂરિયાત રાખવી, એટલે આવી બધી વસ્તુઓનો ઘટાડો આપણે ઓછો કરવો. સિમ્પલ લિવિંગ જેને કહેવાય ને. પછી નોન રિસાયકલેબલ આઇટમો જે છે અને હલકી ક્વોલિટીની પ્રોડક્ટ નહીં વાપરવાની. જે રિસાયકલ જ ના થતી હોય તો એવી પ્રોડક્ટો બને ત્યાં સુધી લેવી નહીં, એવો લેવાનો આગ્રહ જ નહીં રાખવાનો. જેમ અત્યારે નરેન્દ્ર મોદીજી આગ્રહ રાખે છે કે ભાઈ ઘરે મતલબ લોકલ પ્રોડક્ટ વાપરો, તો એવી રીતે આ પર્યાવરણ માટે આ બહુ જરૂરી છે. એવી રીતે ત્રીજો પોઈન્ટ છે, રિફ્યુઝ હતું, રિડ્યુસ હતું. હવે રીયુઝ એટલે વારે વારે વાપરવું. તો વારે વારે વાપરવું એટલે કેવું, તો જે કપ છે, બોટલ છે, પ્લાસ્ટિક બોટલ મેં કીધું એમ કે ભાઈ આપણે ખરીદી તો ખરી પણ આપણે ઘરે લઈ જઈએ અને એને વારે ઘડીએ ઘરમાં પણ જ્યાં જરૂર પડે ત્યાં એને વાપરીએ. મતલબ નવીના અને એનો જ આપણે ઘણી બધી વાર આપણે યુઝ કરી લઈએ, પછી કદાચ એને ફેંકવાનો વારો આવે તો આપણને દોષ લાગતો નથી. એવી રીતે બોક્સ છે, આપણે કુરિયરમાં આવતી હોય છે વસ્તુઓ, બોક્સ છે તો એનો કોઈ ઉપયોગ કરવો. થર્મોકોલના અમુક પેકિંગ આવતા હોય છે, આપણે ઓનલાઈન ખરીદી કરીએ તો એમાં કંઈક ગાર્ડનિંગનું કંઈક કામ કરવું, તો એવી રીતે એને ક્યાંક મગજ વાપરીને કન્વર્ટ કરવું. પછી કન્ટેનર છે, ડ્રમ છે, નાઇફ શાર્પનર છે, ફાઇલ ફોલ્ડર પેન છે, પાના આપણે કાગળિયા નાખી દેતા હોય છે તો એ કાગળિયાને ક્યાંક રફ કામમાં લખવામાં એવી રીતે વાપરવું, અથવા એવી રીતે કંઈક કરી શકીએ. પછી અત્યારે યુઝ એન્ડ થ્રો પેન આવી ગઈ છે તો એની જગ્યાએ રિફિલવાળી પેન વાપરીએ કે એટલો કાર્બન ઓછો જનરેટ થાય. પછી ફેબ્રિક ટોવેલ છે. રિપેર અને રીયુઝ. હવે પહેલાના સમયમાં એવું હતું કે આ બધી વસ્તુઓ આપણે રિપેર કરતા હતા, પણ હવે આ લોકો પૈસા કમાવા માટે શું કરે છે, સીધું ના જ પાડે કે ભાઈ આ આખો પાર્ટ જ બદલવો પડશે, રિપેર નહીં થાય. આમાં 2 વસ્તુ છે. એક તો લોકોની સ્કિલ ઓછી થઈ ગઈ છે કેમ કે હવે કરતા જ નથી રિપેર, એટલે આવો ખબર જ નથી કે આને રિપેર કેવી રીતે કરવું. અને બીજું એ કે ભાઈ ડાયરેક્ટ રિપેર કરવામાં મહેનત વધારે થાય પણ પૈસા ઓછા મળે, જ્યારે નવો પાર્ટ બદલવામાં એ લોકોને એમાં માર્જિન વધારે હોય એટલે પૈસા વધારે મળે. એટલે એ લોકો આગ્રહ એવો રાખતા હોય છે કે ભાઈ આખું વસ્તુ જે છે એ રિપ્લેસ કરી નાખવું. પણ રિપ્લેસની જગ્યાએ આપણે એવી જગ્યાઓ પસંદ કરવી, ભલે દૂર જવું પડે, કે ભાઈ તમે રિપેર કરી આપો તો એને આપણે ફરીવાર ક્યાંક વાપરી શકીએ. પછી રીયુઝ કરેલી વસ્તુઓ જો શક્ય હોય ત્યાં સુધી કે રીયુઝ કરેલી વસ્તુઓ આપણે વાપરી શકીએ. મને યાદ છે અમે કોલેજમાં, એન્જિનિયરિંગ કોલેજમાં ભણતા હતા તો એ વખતે અમે ગાંધી પુલ છે ત્યાં આગળ ચોપડીઓ લેવા જતા હતા. મોટી મોટી ચોપડીઓ આવે તો અમે રીયુઝ મતલબ ત્યાં વાપરેલી ચોપડી સસ્તામાં અમને મળી જાય તો બંને કામ થાય કે ભાઈ સસ્તામાંય મળે અને જે કાગળ બનાવ્યા હશે એ જે તે સમયે તો કેટલા બધા ઝાડનો નાશ કરીને બુક બની હશે તો ફરીવાર એ નાશ ના કરવો પડે અને એની એ રીયુઝ કરીને આપણે વાપરી શકીએ એ રીતની.
શેર જેન્ટલી યુઝ બુક છે, ક્લોથિંગ છે, કપડાં છે. આપણે પહેલાં આપણું ટ્રેડિશન હતું જ કે ભાઈ આપણા કપડાં બીજા આપણી નાને આજુબાજુ કોઈ હોય તો આપણે એને આપી દેતા હતા, કેમ કે નાનપણમાં હાઇટ વધારે જલ્દી એ થતી હોય. તો હવે તો પાછું આ અત્યારની માતાઓને ક્ષમા ચાહું છું, પણ એવો આગ્રહ હોય છે કે ભાઈ ના, મારું બાળક છે ને એ દુનિયાનું વિશેષ છે, એ તો છે જ, પણ એના માટે હું દર વખતે નવા જ કપડાં લાવીશ. હું કોઈના ઉતારેલા કપડાં મારા છોકરાને શું કરવા પહેરાવું? તો અહીંયા આપણે જોયું કે જાણીએ અજાણીએ આપણે આપણા છોકરાને કદાચ ભવિષ્યમાં આવા દોષમાં નાખીશું આટલા બધા પોલ્યુશન માટે. કેમ કે શું થાય છે કે ભાઈ હું અથવા કોઈ પણ આપણામાંથી કોઈ પણ વસ્તુ છે, એ પેન છે, પેન્સિલ છે, આપણે રીયુઝ નથી કરતા, તો શું કરશું કે આને આપણે રીસાયકલ અથવા તો આને આપણે નાશ કરવા માટે ડસ્ટબિનમાં નાખી દઈએ છીએ. હવે આની અંદરની જેટલી પણ વસ્તુ છે કે જે જમીનનું ખોદાણ કરી અને આપણે ઉપયોગ કર્યો હશે, કલર હશે અથવા કોઈક એમાં એવી ધાતુ હશે, તો આ બધી વસ્તુઓ જે છે જમીનમાં ખોદાણ કરીને બને. પછી જે કંપનીમાં બન્યું હશે એ કંપનીમાં મશીનરી વાપરાઈ હશે, મશીનરી ચલાવવા માટે ઇલેક્ટ્રિસિટી વપરાઈ હશે, એટલે એમાં ફરી પાછું કાર્બન જનરેટ થાય, ઘણા બધાની લોકોની મહેનત થઈ હશે, ત્યારે આ બની હશે. હવે આને આપણે આ ફેંકી દઈએ એટલે શું થશે કે આનો નાશ કરવા માટે પણ એની પાછી યોગ્ય સાયકલ હશે, એમાંય ઘણા બધા મશીનો વપરાશે, અને એનો ગમે તેમ કરી અને આપણે નિકાલ કરી દઈશું તો એના મૂળ સ્વરૂપે નહીં પણ થાય. મૂળ સ્વરૂપે નહીં થાય એટલે ફરી પાછી નવી પેન્સિલ બનાવવા માટે ફરીથી આપણે ખોદાણ કરવું પડશે. કહેવાનો અર્થ એ છે કે જ્યારે આપણે વસ્તુઓનો ફરીને આપણે યુઝ કરીએ તો જે 10 જણને 10 વસ્તુ જોતી હોય પણ એને આપણે ફરી વાર આપણે વાપરીએ તો એના માટે જે આપણે જમીનનું દોહન કરવું પડે, દોહન ના થાય. અત્યારે લેન્ડસ્લાઇડ ને આ બધું થવાનું કારણ એ શું છે કે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન એટલું બધું છે, લોકોની જરૂરિયાત એટલી છે, યુઝ એન્ડ થ્રો વસ્તુ એટલી થઈ ગઈ છે કે દર વખતે નવી વસ્તુઓ, ફ્રેશ વસ્તુઓ બનાવવા માટે એનો મૂળ સ્ત્રોત ક્યાં છે? આપણે લોખંડ છે કે બધી જ વસ્તુ આપણને જમીનમાંથી મળે છે, તો વારે ઘડીએ જમીનનું દોહન કરવું પડે, અને દોહન કરીએ એટલે જમીનની મજબૂતાઈ ને બધું જતું રહે, અને એટલા માટે પછી આ રીતનું પૂર છે, આખી સૃષ્ટિની સાયકલ બદલાઈ જાય, એટલે એના માટે આવા પ્રોબ્લેમ થાય. એટલા માટે આ રીયુઝ એ બહુ મહત્વની વસ્તુ છે. અને આ યુઝ એન્ડ થ્રો કલ્ચર ફોરેનમાંથી આવ્યું છે. ખરેખર આપણે ત્યાં નહોતું. નાના હતા ત્યારે આ મને યાદ છે કે અમારા ઘરમાં આજુબાજુમાં થઈને લગભગ અમે 4 ભાઈ બહેન એવા હતા કે એકમાંથી બીજો, બીજામાંથી ત્રીજો, ત્રીજામાંથી ચોથો, 4 વાર 5 વાર ચોપડી એકની એક વાપરતા હતા, ત્યાં સુધી એને કંઈ પ્રોબ્લેમ આવતો નહોતો. પણ પેનનું આ બધું કલ્ચર ફોરેનમાંથી આવ્યું કે યુઝ એન્ડ થ્રો, કેમ કે એ લોકો ઇન્ડસ્ટ્રીયલિસ્ટ છે. ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન એટલે શું કે ભાઈ વેપાર ક્યારે મળે? ભાઈ નવી વસ્તુ વેચાય તો જ વેપાર થાય. એટલે આ કોન્સેપ્ટ જ ખોટો છે એકચ્યુઅલી. હવે છે રીપર્પઝ. તો રીપર્પઝ શું છે કે આપણી પાસે જે પણ કોઈ વસ્તુ હશે એ વસ્તુઓને આપણે ડસ્ટબિનમાં નાખવા કરતાં આપણે થોડું વિચારવાનું કે આમાંથી આ જ વસ્તુને હું બદલી અને એનો શું બીજો ઉપયોગ કરી શકું. તો એને રીપર્પઝ કહેવાય કે વસ્તુનો ઉપયોગ જ આપણે બદલી નાખીએ છીએ, એને રીપર્પઝ કહેવાય. ઇન્વોલ્વ્સ સમ ઇમેજિનેશન અને ક્રિએટિવિટી. તો આ રીપર્પઝ બહુ મસ્ત એક્ટિવિટી છે. ગર્ભવતી બહેનોએ આ નિયમિત કરવી જ જોઈએ કે જેનાથી તમે તમારા ગર્ભમાં રહેલા જે બાળક છે એને તમે નવી સ્કિલ, ક્રિએટિવિટી એટલે નવું વસ્તુઓ બનાવવા માટે તમે એને મોટિવેટ કરશો, અને એની જે ક્રિએટિવિટી સ્કિલ છે એ પણ વધી જશે. અત્યારે આપણે જોઈએ છીએ કે આપણા દેશમાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ બહુ ઓછું છે. એનું કારણ છે કે એમાં ઇમેજિનેશન બહુ જ જરૂરી છે. એટલે અત્યારે આપણા જે નરેન્દ્ર મોદીજી છે એ પણ આહવાન કરે છે નવી પેઢીને કે ભાઈ શું કહેવાય, મેક ઇન ઇન્ડિયા તો ખરું, પણ એના પછી ઇન્વેન્ટ ઇન ઇન્ડિયા. ઇન્વેન્ટ એટલે શોધ કરો, ભારતમાં શોધ કરો. એટલે જે PhD ના સ્ટુડન્ટ હોય વર્લ્ડ વાઇડ, એ લોકોને અહીંયા આવવા માટે આગ્રહ કરે છે કે તમે અહીંયા આગળ આવી અને શોધ કરો. તો એના માટે ઇમેજિનેશન બહુ મહત્વપૂર્ણ છે. પછી લેફ્ટ ઓવર કપ એટલે આપણે જે કપ ફેંકી દીધા હોય, મગ ફેંકી દીધા હોય, તો એમાંથી પેન મૂકવા માટેનું સ્ટેન્ડ બનાવી શકીએ. એવી રીતે ડેઝિગ્નેટ અ સ્મોલ સ્પેસ ટુ એન અપસાયકલિંગ સ્ટેશન. એટલે આપણા ઘરમાં એક એવો કોર્નર રાખવાનો કે ભાઈ એમાંથી રીસાયકલ એટલે શું કે એમાંથી કંઈક નવી વસ્તુ મતલબ બનાવી, એને તોડી ફોડી નવી વસ્તુ બનાવી. જ્યારે અપસાયકલિંગ એટલે એનો જ નવો ઉપયોગ કરવો, બીજો ઉપયોગ કરવો, એને અપસાયકલિંગ કહેવાય. તો એવું કોર્નર રાખવું કે એવી જે કંઈ પણ વસ્તુ રાખતી હોય આપણને તે બધી આપણે ત્યાં ભેગી કરીએ. એન્કરેજ નિયર બાય ટુ લીવ અનયુઝેબલ આઇટમ, ઇમેજિન એન્ડ એન્શ્યોર ધેટ they can still be effectively used. એટલે આપણે લોકોને એન્કરેજ કરવા જોઈએ કે આવી બધી વસ્તુઓને આપણે કેવી રીતે કરીએ. અહીંયા એક પ્રયોગ છે
ફોરેનમાં ચિંગમનું કલ્ચર બહુ છે. તો આવી રીતે ચિંગમ એક બહુ મોટી સમસ્યા હતી. તો એમાંથી એક લેડીને એવો આઈડિયા આવ્યો, તો એણે ચિંગમમાંથી શું કર્યું, આવી રીતના રીપર્પઝ કર્યું. મતલબ એણે આ રીતના બૂટના સોલ, આ એક ટાઈપ ઓફ રિસાયકલ પણ છે, પણ એને રીપર્પઝ પણ કર્યું કે એમાંથી આ બધી નવી પ્રોડક્ટો અને કેવી ફેશનેબલ પ્રોડક્ટો એને કલર કામ અલગ અલગ રીતે કરી અને આ બધી વસ્તુ બનાવવા માટે એ ચિંગમનો ઉપયોગ કર્યો. આ એક ઇમેજિનેશન જોઈએ. અહીંયા તો આપણે જોઈએ કે આ જે 5 લીટરના તેલના કેરબા કે એવા કોઈ પાણીના, અથવા અત્યારે તો આપણે ફિનાઇલ ને આવી બધી વસ્તુઓ લાવતા હોય છે, લિક્વિડ લાવતા હોઈએ છીએ કપડાં ધોવાનું, તો વાસણ ધોવાનું. તો એ બધી વસ્તુઓ વપરાયા પછી જનરલી આપણે ફેંકી દેતા હોય, એની જગ્યાએ એને કાપીને આવી રીતના કંઈક આપણે વાવવા માટે બનાવી શકીએ છીએ. અહીંયા પાણીની નાની નાની બોટલો છે કે જે આપણે જીરા સોડાની બોટલો આવે, તો એમાંથી આવી રીતે કંઈક બનાવી શકાય. જૂનું આપણું જે કંઈક ઘરમાં માટલું હોય, નાની ક્યાંક તિરાડ પડી હોય, તો એમાંથી આપણે આ રીતનું બનાવી શકીએ છીએ. અહીંયા નાના ફોટામાં પણ આપણને એવું ઘણી બધી વસ્તુઓ દેખાય છે. પછી બેનો લેગિન્સ પહેરતી હોય છે, તો એ લેગિન્સમાંથી પણ આવું બહુ સરસ મોફ બનતું હોય છે કે લગભગ 6-8 મહિના સુધી એ મોફને કંઈ થતું નથી. હા, દેખાવમાં થોડુંક બહારના જેવું ના હોય, પણ વાપરવામાં બહુ જ મજા આવે એવું હોય છે. તો આપણે જે પણ લેગિન્સ હોય એને કટ કરી અને આવી રીતના આપણે બનાવી શકતા હોઈએ છીએ. અહીંયા આપણે જોઈએ કંકોત્રીઓ. કંકોત્રી આપણા ઘરમાં વર્ષે આવતી હોય, તો એ કંકોત્રીમાંથી આપણે પૈસા આપવા માટે કવર કેવી રીતે બનાવી શકીએ. જનરલી આપણે 10 રૂપિયાનું બહારથી કવર ખરીદતા હોઈએ, એના બદલે કંકોત્રીમાં તો ઓલરેડી આવી રીતે બહુ સરસ ડિઝાઇન આવતી હોય, તો એ ડિઝાઇનમાંથી જ બહુ મસ્ત ડિઝાઇન કવર બને. તો એનો જ ઉપયોગ આપણે ગિફ્ટ આપવામાં, મતલબ જ્યારે ચાંદલામાં અથવા રિસેપ્શનમાં ક્યાંય આપણે ગયા હોય તો કોઈ વસ્તુ આપવા માટે આવી રીતે બનાવી શકીએ. અહીંયા આપણે અલગ અલગ વસ્તુ જોઈએ છે કે ભાઈ થર્મોકોલની કોઈ વસ્તુ આવી હશે કોઈ પ્રોડક્ટ સાથે, તો એમાં પણ અહીંયા છોડવામાં વાવેલું છે. અહીંયા પાછળની બાજુ એક મોટું કેરબો છે, કેરબાને કટ કરીને એમાં કંઈક વાવેલું છે. તો આવી રીતે ક્યાંક ને ક્યાંક એનો ઉપયોગ આપણે રીપર્પઝ માટે કરી શકીએ. અહીંયા આપણે જોઈએ કે આ જૂના જમાનાની જે વસ્તુઓ હોય અથવા આપણી જૂની થઈ ગયેલી વસ્તુઓ, તેને ફરી પાછી કલર કામ કરીને નવું બનાવી દઈએ. અહીંયા એક સીડી છે, જે આપણે નિસરણી કહીએ ને, નિસરણી. એ નિસરણીનો ઉપયોગ શેમાં કર્યો છે, તો બુક સ્ટેન્ડ માટે કર્યો છે, બુક રેક તરીકે કર્યો છે. પછી અહીંયા જે પ્લાસ્ટિકની જે પેનો હોય 2 રૂપિયાની, એ પેનો અને જે આપણે સેલોટેપ આવે, તો સેલોટેપનો જે છેલ્લે વધે પ્લાસ્ટિક વેસ્ટ હોય એને ભેગો કરી રેપ કરી અને આવી રીતનું બનાવ્યું છે. ને એમાં પછી આ રીતનું કંઈક સ્ટેન્ડ જેવું બનાવ્યું છે. આમાં આપણે ચાવી પણ ભરાઈ શકીએ, અથવા આમાં આનો કંઈક બીજો ઉપયોગ પણ કરી શકીએ. મતલબ હેંગિંગ સ્ટેન્ડ કેવું કંઈક સ્ટેન્ડ તરીકેનો ઉપયોગ કરેલો છે. આ પ્લાસ્ટિકના ટીનના કલરના ડબ્બા હોય છે, એમાંથી પણ આવી રીતે આપણે ઉપયોગ કરી શકીએ. પછી આ બાથ ટબ છે, બાથ ટબને કટ કરાવી અને આવી રીતના સોફાની જેમ ઉપયોગ કરેલો છે. જો મતલબ બહુ ઓછી મહેનતે આવી રીતના એનો આપણે ક્રિએટિવ યુઝ કરી શકીએ. અહીંયા જે બોટલો છે, આપણે જે સ્ટીલ કેપ આવતી હોય છે ઘણી બોટલમાં, કાચની બોટલમાં ને એવી રીતના સ્ટીલ કેપ આવતી હોય છે, અથવા દવાની બોટલોમાં આવી કેપ આવતી હોય છે, તો એનો ઉપયોગ આપણે દીવા તરીકે કરી શકીએ. બહુ સરસ ઉપયોગ કર્યો છે. અહીંયા જુઓ, અહીંયા આ પણ કંઈક કિચનની આઈટમ છે, એમાં વેસ્ટ થયા પછી એનો પેન્સિલ સ્ટેન્ડ તરીકે ઉપયોગ કરેલો છે. આપણે ઘરમાં ગાડી હોય ને એના ટાયર બદલાવે તો એમાંથી પણ આવી રીતના ક્રિએટિવ ઉપયોગ કરી શકીએ. તો આ જે છે રીપર્પઝ એટલે જે વસ્તુ છે એ વસ્તુનો ઉપયોગ પૂર્ણ થઈ ગયા પછી હવે એનો ફરી પાછો કોઈક નવો ઉપયોગ કરવાનો, તો એને રીપર્પઝ કહેવાય, કે જેમાં ક્રિએટિવિટીની જરૂર પડે અને આપણે કાર્બન ફૂટપ્રિન્ટ ઓછી કરીએ. બરાબર ને? ગ્લોબલ વોર્મિંગ જે થાય છે આના કારણે જ થાય છે. અત્યારે આ વાદળો ફાટે છે એની ઘટના છે તે ગ્લોબલ વોર્મિંગના કારણે જ છે. તો અનનેસેસરી એને ડાયરેક્ટ આપણે ડસ્ટબિનમાં જવા કરતાં બને જેટલો થાય ત્યાં સુધી એનો આપણે રીયુઝ કરીએ, અને અંતે પછી એને આપણે ડસ્ટબિનમાં જ્યારે નાખવાની જરૂર પડે, એવું લાગે કે હવે આમાંથી કંઈ થાય એમ નથી, ત્યારે એને એ સ્ટેજે લઈ જવાની. હવે આપણે 4 વસ્તુ જોઈ. પહેલાં હતું રિફ્યુઝ, પછી હતી રિડ્યુસ, પછી હતી રીયુઝ, પછી હતું રીપર્પઝ, અને આ છેલ્લો R છે રીસાયકલ. રીસાયકલ એટલે કોઈ વસ્તુમાંથી કંઈક નવી વસ્તુ બને એને આપણે રીસાયકલ કહીએ. તો એને આપણે અલગ રાખવી પડે, અને એના માટે જ અત્યારે આપણે ત્યાં એવો આગ્રહ કરવામાં આવે છે. ઘરે ઘરે 2 અલગ અલગ ડસ્ટબિન આપવામાં આવે છે, પણ એનો ઉપયોગ લોકો શું કરે છે, તો ડસ્ટબિનની જગ્યાએ કોઈ વસ્તુ ભરવા માટે ઉપયોગ કરી દે છે. 2 નો હોય તો એમાં ક્યાંક ચોખા ભરીને ચોખાનો ઉપયોગ એમાં કરી દે છે. હવે ડસ્ટબિન ખરેખર એ અલગ અલગ કલરની એટલા માટે આપી છે કે ભાઈ આપણું ગાર્ડન વેસ્ટ હોય અથવા તો કિચન વેસ્ટ હોય એને અલગ રાખવામાં આવે, અને જે સૂકી વસ્તુઓ છે જેવી કે કોઈ સ્ટેશનરી વસ્તુઓ છે,
લોઢાની કોઈ વસ્તુ છે, મતલબ મેટલની કોઈ આઇટમ છે, અથવા લાકડાની કોઈ વસ્તુ છે, પ્લાસ્ટિકની વસ્તુ છે, તો એને અલગ કરી શકાય કે જેથી રિસાયકલિંગ બહુ ઇઝી થઈ જાય. જે આપણે શરૂઆતમાં એક પહાડ જોયો તો, અહીંયા અમદાવાદનો પહાડ જોયો, દિલ્હીનો પહાડ જોયો, ચોટીલા જેવો, તો એ શું હતું, બધું ભેગું કરીને આપણે નાખી દઈએ છીએ, તો એમને ત્યાં જઈને દુર્ગંધવાળું થાય, વસ્તુ સાવ છેલ્લી કક્ષાએ જતી રહે, પછી એમને એને અલગ કરવી પડે છે. જો એના કરતાં આપણા ઘરેથી જ અલગ થઈને જાય તો એનો રીયુઝ ને રિસાયકલ કરવો બહુ સરળ થઈ જાય. તો ફોરેનમાં આ પ્રમાણેની સિસ્ટમ હોય છે. ત્યાં લગભગ 3 થી 4 અલગ અલગ કલરની ડસ્ટબિન હોય છે. લેવાવાળા પણ એવી સિસ્ટમ બનાવે કે અલગ અલગ દિવસે અલગ અલગ ડસ્ટબિનમાંથી વસ્તુ લેવા આવે. ધારો કે આપણા ઘરે ગ્રીન કલરની ડસ્ટબિન હોય અને એનો કચરો એ અલગ વારે લેવા આવે. રેડ કલરની અથવા બ્લુ કલરની ડસ્ટબિન હોય તો એનો કચરો લેવા માટે અલગ દિવસે આવે. અને જો ભૂલથી અમે ત્યાં રહેતા હતા, નવા ગયા હતા, તો અમને ખબર નથી, તો અમે શું કર્યું, અમે એકવાર ગાર્ડન સાફ કર્યું ને, તો જેટલી ડસ્ટબિન હતી ને બધી એનાથી ભરી દીધી, કેમ કે વધારે વેસ્ટ હતો. તો ઓલા લોકો સીલ મારી ગયા. હવે સીલ મારી ગયા એટલે અઠવાડિયા સુધી લઈ જ ના ગયા. પછી અમને ખબર પડી કે આ તો સીલ મારી ગયા છે અને દંડ ભરવો પડશે. અને દંડ ભર્યા પછી એને સમજાયું કે ભાઈ આમાં તમારે આટલો આખો ભરાય ને એટલો જ કચરો રાખવો, વધારે બાજુની અલગ કલરની ડસ્ટબિનમાં નહીં રાખવું. એમાં તમારે પ્લાસ્ટિકની, કાચની બોટલો જ નાખવાની, આમાં તમારે ગાર્ડન વેસ્ટ જ નાખવાનું. તો આવી રીતે અહીંયાથી જ આપણા ઘરેથી જ વસ્તુઓને અલગ અલગ કરીને મોકલવું. આના માટે આપણી ગવર્મેન્ટ બહુ મહેનત કરે છે, પણ હજુ આપણા બહેનો નથી સમજી શકતા. એટલે ઘરે કચરાપેટી જે આવે છે એમાં બધો કચરો ભેગો કરીને જ આપણે આપતા હોઈએ છીએ, અને ખરેખર બહુ મોટી સમસ્યા છે. પેપર, પ્લાસ્ટિક, મેટલ, ગ્લાસ, રિસાયકલ ફૂડ વેસ્ટ ઇન્ટુ કોમ્પોસ્ટ. અચ્છા, અત્યારે એવા નાના નાના મશીન પણ આવે છે. આપણે ઓનલાઈન જોઈએ તો 2000-4000 ના આવે. ઘરમાં વસાઈ શકીએ કે આપણા ઘરની અંદર જમવાનું બનાવ્યા પછી જે પણ વસ્તુ વધે છે અથવા સમારતા જે પણ વેસ્ટ નીકળે છે એને એમાં નાખી અને કોમ્પોસ્ટ ખાતર આપણે બનાવી શકીએ છીએ ઘરે જ. એટલું નાનું ડબ્બા આવતા હોય છે, થોડા મોંઘા હોય છે, પણ એટલું આપણે સ્પેન્ડ એમાં કરી શકીએ કે એક સારી વસ્તુ છે. અને એ ખાતર આપણે આપણા ઘરે કુંડા હોય તો એમાં વાપરી શકીએ, અથવા આજુબાજુ પણ આપવી અને આપણે પ્રકૃતિની સેવા કરી શકીએ છીએ. તો આવું મશીન આપણે લઈ શકીએ છીએ. તો આ આપણા 5 રિસાયકલિંગ હતા. અને જો આપ અલગ અલગ કલરની ડસ્ટબિન અને અલગ અલગ વસ્તુઓ માટે હોય છે, એને અહીંયા આપણે ત્યાં હજુ નવી જનરેશનમાં આવશે. અને એટલા માટે ગર્ભવતી માતાઓને આગ્રહ છે કે ખરેખર આપ મહેરબાની કરી અને આ વિષયને ગંભીરતાથી સમજી ગર્ભમાં જ બાળકને સમજાવી દો કે જો બેટા આવી અલગ અલગ રીતે જ વસ્તુઓનો આપણે નિકાલ કરવો, તો જ આવનારા દિવસોમાં આપણે ભારતમાં ફોરેન જેવું કલ્ચર, ચોખ્ખાઈનું કલ્ચર અહીંયા આપણે જોઈ શકીશું. અત્યારે તોય પહેલાના પ્રમાણમાં ચોખ્ખાઈ બહુ સુધરી છે, પણ કચરો નાખવાવાળા નથી સુધર્યા, એટલે આપણે નથી સુધર્યા. ગવર્મેન્ટ પૂરેપૂરો પ્રયત્ન કરે છે, સાફ સફાઈવાળા પણ પ્રયત્ન કરે છે, પણ આપણે ગમે ત્યાં જ કચરો નાખી દેતા હોય છે. એ આદત હજુ આપણામાં છે. એ નાનપણથી બાળકને શીખવાડવામાં આવે ને તો એ આખું જીવન ક્યારેય ના ભૂલે. અહીંયા રિસાયકલિંગનો કોન્સેપ્ટ બતાવ્યો છે કે ભાઈ કાર્પેટનો વેસ્ટ હોય એમાંથી નાના નાના પગ લૂછણિયા બનાવી શકાય. પછી એક્સટ્રુઝન અને બકિંગનો કોઈ વેસ્ટ હોય તો એમાંથી પ્લાસ્ટિક ટેબલ, ચેર, નાના નાની વસ્તુઓ પ્લાસ્ટિકની બનાવી શકાય. પછી વેસ્ટ યાર્ન હોય એટલે દોરા હોય તો એમાંથી કાર્પેટ બનાવી શકાય. પછી એસ એટલે રખ્યા હોય તો રખ્યાનો ઉપયોગ કરી અને સસ્તા મકાનો બનાવવા માટે ઈંટો બનાવી શકાય. તો એવી કાર્ડબોર્ડમાંથી આપણે રિસાયકલ પેપર બનાવી શકીએ. પછી થેલી બનાવી શકીએ, રિસાયકલ થેલી ને આવું બધું આપણે બનાવી શકીએ. તો ઇન શોર્ટ આ બધી વસ્તુ જે છે ને એ રિસાયકલિંગ માટે છે. હવે રિસાયકલિંગ જે છે એના ફાયદા કેટલા છે? તો એક તો નેચરલ રિસોર્સને આપણે બચાવી શકીએ, કેમ કે આપણે કોઈ વસ્તુની જરૂર હતી પણ આપણે આપણી પાસે જે ભંગાર હતો એમાંથી ઉપયોગ કરીને આપણે બનાવી લીધી, તો આપણે માર્કેટમાં ખરીદવા નહીં જઈએ. અને માર્કેટમાં ખરીદવા નથી જતા એટલે માર્કેટમાં એ લોકોને જે રો મટીરિયલ જે પણ મૂળભૂત સ્વરૂપે પ્રકૃતિમાંથી લેવું પડે છે એ એક વસ્તુ માટે આપણે બચાવી લીધું. તો આવી રીતે જો આપણે માસ મૂવમેન્ટ ચલાવીએ તો ઘણી બધી વસ્તુઓ નેચરલ રિસોર્સને આપણે બચાવી શકીએ. અર્થ ડિગિંગ એટલે આ બધી વસ્તુઓ છે એને મૂળભૂત સ્વરૂપે ક્યાંથી લેવું પડે છે? લોખંડ છે, સોનું છે, આ બધું ક્યાંથી આવે છે? તો ખાણમાંથી આવે છે, ડુંગરોમાંથી આવે છે. તો એને ખોદવા પડે છે ત્યારે એમાંથી બધું નીકળે છે. પણ આપણે રીયુઝ, રિસાયકલ, રીપર્પઝમાં આપણે જ્યારે જઈએ તો આ બધી વસ્તુઓ બને એટલી ઓછી કરવી પડે તો પ્રકૃતિનું જે દોહન છે ઓછું થાય. reduce the consumption of the fresh raw material. જેમ આપણે કીધું એમ કે ભાઈ દર વખતે નવી વસ્તુ વાપરવા માટે દર વખતે નવું રો મટીરિયલ જોઈએ, પણ જો આપણે પુનઃ ઉપયોગ કરવા જઈએ તો પછી ફ્રેશ રો મટીરિયલ આપણું બચી જાય છે. જનરેટ એનર્જી વિચ કેન યુઝ ફોર હીટિંગ.
અચ્છા, ઘણી વાર એવું પણ થાય કે પેપર છે આપણે એમને એમ ફેંકી દઈએ તો એની જગ્યાએ ક્યાંક નાનું મોટું ચૂલો સળગાવતા હોય એવા લોકો માટે ગામડે જઈએ ત્યારે આપણે આપી શકીએ, આવું કંઈક આપણે કરી શકીએ. અથવા આપણા ઘરે કોઈ કામવાળા બેન આવતા હોય, એ લોકો ઘરે ચૂલો વાપરતા હોય તો એમને પણ આપણે આપી શકીએ, આવું કંઈક કરી શકીએ. સોલ્વ ધ પ્રોબ્લેમ ઓફ ધ વેસ્ટ ડિસ્પોઝલ. અત્યારે વેસ્ટ ડિસ્પોઝલ એ સરકાર માટે બહુ મોટી સમસ્યા છે, આપણે નહીં ખાલી આખા વિશ્વ માટે. અને એટલા માટે એ લોકો આપણા જેવા દેશોમાં ડમ્પિંગ કરી જાય છે. રિડ્યુસ ધ પોલ્યુશન. જો આને આપણે વ્યવસ્થિત નિકાલ કરીએ તો પોલ્યુશન બચી જાય છે. એન્કરેજ ક્રિએટિવિટી. જો આપણે ફરીવાર રીપર્પઝ ઉપર આપણે વધારે ધ્યાન આપીએ તો ક્રિએટિવિટી આવે, એટલે નવી સૂઝબૂઝ આવે. અને આ જ વસ્તુઓ ઇન્ડસ્ટ્રીમાં જે કામ કરતા હોય ને એમને ધંધામાં આગળ વધારે, ક્રિએટિવિટી આવે તો. એન્કરેજ સસ્ટેનેબલ લાઇફસ્ટાઇલ. સસ્ટેનેબલ લાઇફસ્ટાઇલ એટલે કે આ પ્રકૃતિનું દોહન કર્યા વગરની જે લાઇફસ્ટાઇલ છે ને એ લાઇફસ્ટાઇલમાં વધારો કરે. મતલબ મારો પર્પસ શું છે કે મારે અહીંયાથી અહીંયા આગળ જવું, એ મારો પર્પસ છે. પછી હું ભલે ને રિક્ષામાં જાઉં કે બસમાં જાઉં કે કોઈની પાછળ બેસીને જાઉં, તો આને કહેવાય સસ્ટેનેબલ લાઇફસ્ટાઇલ. એવું જરૂરી નથી કે હું મારી પોતાની ગાડી લઈને જ જઉં તો જ હું ત્યાં આગળ પહોંચવાનો છું. હા, મારે 4 જણને બતાવવું છે કે મારી પાસે આવી ગાડી છે તો હું મારી ગાડીને લઈ જાઉં, પણ મારો પર્પસ એ છે કે મારે અહીંયાથી ત્યાં જવું છે તો હું ગમે તે રીતે જઈ શકું છું. આને કહેવાય સસ્ટેનેબલ લાઇફસ્ટાઇલ. ચીપર પ્રોડક્ટ કેન બી મેન્યુફેક્ચર. ચીપર પ્રોડક્ટ બનશે કેમ કે રીયુઝ ને રિસાયકલ કરીશું એટલે નવું રો મટીરિયલ નહીં લેવું પડે, ખાલી એને જે પ્રોસેસ કરવાના પૈસા છે અને થોડો ઘણો નફો, એટલે પ્રોડક્ટ કેવી બને? સસ્તી બને. હેલ્પ્સ એન ઇકોનોમી ઓફ ધ નેશન. પ્રોડક્ટ લાઇક ઇથેનોલ, ઇથેન ગેસ, ટોયઝ, પ્લાસ્ટિક, ગ્લાસ, પેપર પ્રોડક્ટ, આ બધી જે છે એ રિસાયકલ કરી શકાય એવી વસ્તુઓ છે. હવે અહીંયા 2 મહાન વિભૂતિઓ છે, એ આ વિષય ઉપર શું કહે છે એ આપણે સાંભળીએ. रीयूज एंड रिसाइकल. मैं समझता हूं हमारे यहां हमारे डीएनए में है रीयूज एंड रिसाइकल, हमारे डीएनए में है, लेकिन दुनिया हमको पढ़ा रही है. आपने देखा होगा अपने यहां गांव में घर में दादी माँ रहती है, कपड़े पुराने हो जाए तो उसमें से ओढ़ने के लिए वो बना लेती थी, क्या बोलते उसको, रजाई बना देती थी. वो रीयूज हुआ कि नहीं हुआ? अच्छा, वो भी फट जाए तो फिर उसमें से कपड़ों को खोल करके झाड़ू पोता करने के लिए उपयोग करते थे. हुआ कि नहीं हुआ? यानी एक चीज का कितना उपयोग करना वो हमारे लोगों की बड़ी एक्सपर्टाइज थी. अब आज रीयूज, रिसाइकल ये शब्द हमको बाहर से सुनने पड़ रहे हैं. आप देखिए हिंदुस्तान के जीवन में परंपरागत रूप से रीयूज एंड रिसाइकल ये हमारी सहज प्रकृति थी. मां भी बड़ा बच्चा बड़ा होता था, 12-13 साल का होता था, कपड़े ठीक नहीं होते, वो कपड़े संभाल करके रख देती थी. क्यों? दूसरे वाले के काम आएंगे. यानी આ આદરણીય આપણા વડાપ્રધાન છે જ્યારે જર્મનીમાં ગયા હતા તો ત્યાં જર્મનીમાં જે ઇન્ડિયન ડાયસ્પોરા હોય એટલે ભારતીયો જે રહેતા હોય એમની વચ્ચે ગયા હતા અને ત્યાં આગળ એમણે આ વિષય ઉપર એમણે વાત કરી હતી. એટલે વિષય જુઓ, એમણે જર્મનીમાં જઈને પણ રીયુઝ ઉપર વાત કરી કે ભાઈ આ આપણી ખાસિયત હતી. આપણા દાદીમાં નાનીમાં જે છે પગ લૂછણિયા છે, નાની નાની થેલી છે, ફ્રીજમાં શાકભાજી રાખવા માટેની એકદમ નાની નાની થેલી છે, તો આપણા જે કોટનના કપડાં હોય એમાંથી આવું બધું બનાવતા હતા અને વાપરતા હતા. પણ હવે ટ્રેન્ડ થઈ ગયો છે કે ના ભાઈ અમે ગરીબ નહીં, આ મગજવાળી વસ્તુ છે. અને હવે એવું છે કે ભાઈ પૈસા આપીને એ બધી વસ્તુઓ રાખવા માટે આપણે થેલી ઓનલાઈન ઓર્ડર કરીને લાવીએ છીએ, નવી વસ્તુ લાવીએ છીએ, જ્યારે એનો અર્થ છે આપણે ફ્રીજમાં એને વ્યવસ્થિત રાખવા માટેનો જ એનો ઉપયોગ છે, તો એને આપણે ગમે તે રીતે રાખી શકીએ. બિલ ગેટ્સ છે. Yeah, the innovation both here in India and the world is coming along. Are the goals that we set, staying below 1.5 degrees, we probably will miss that. Even 2 degrees isn't going to be so easy. And the thing you and I really emphasized in Paris is the need for innovation. If the green approach can be made as cheap or cheaper than the old approach, then the adoption will be very good. If it's more expensive,
it's not clear who's going to be willing to pay for that. You know, should the rich countries pay for that? It's not fair to tell India to slow down, you know, building basic infrastructure just because the West had those emissions. But you'll have to have some adaptation because there will be some warming, particularly which farmers will have to take into account. मुझे लगता है कि हमने टू प्रॉन स्ट्रेटेजी की तरफ जाना चाहिए। एक तो है इनोवेशन, और इनोवेशन में हमारी जो रिक्वायरमेंट्स हैं वो क्लाइमेट फ्रेंडली कैसे हो, नेचर फ्रेंडली कैसे हो, उसमें इनोवेशन हो। भारत ने अभी अपने इस बजट में 1 लाख करोड़ रुपए का कॉर्पस फंड बनाया है, और यंग जनरेशन को हमने कहा है कि आप इनोवेशंस के लिए आइए। 50 साल तक इंटरेस्ट फ्री लोन हम देंगे और आप इनोवेशन कीजिए। 1 लाख करोड़ रुपए का मैंने जो अपकमिंग टेक्नोलॉजीज है, फ्यूचरिस्टिक टेक्नोलॉजी है, उस पर आप रिसर्च करिए, इनोवेशन कीजिए। तो मैं एक तरफ उनको प्रोत्साहित करूँ, लेकिन दूसरी एक बात है जिसको गंभीरता से ले, और ये वो लाइफ स्टाइल। और इसलिए मैंने मिशन लाइफ शुरू किया है, और मैं जब लाइफ कहता हूँ तब लाइफ स्टाइल फॉर एनवायरमेंट, क्योंकि हमारी रोजमर्रा की जिंदगी में अगर हम क्लाइमेट फ्रेंडली लाइफ स्टाइल स्वीकार नहीं करते, प्रो नेचर हम जीवन नहीं जीते हैं, तो हम बाहरी कितने ही प्रयास क्यों न करें, हम नए नए इनोवेशन करेंगे, नई नई चीजें जोड़ते जाएंगे, हम अपनी जिंदगी को ऐसी कैसे बनाए। अब हमारा मुसीबत क्या है, हमारा प्रगति का आंक क्या है, तो भाई कौन सा देश कितना स्टील उपयोग करता है, कौन सा देश पर कैपिटल कितना एनर्जी कंज्यूम करता है, उसके आधार पर उस देश की इकोनॉमी में जा। अगर ये पैरामीटर रहेंगे तो फिर वो इलेक्ट्रिसिटी कंज्यूम करने के लिए कोशिश करेगा, स्टील कंजम्पशन की कोशिश करेगा, फिर स्टील उत्पादन के लिए लगेगा, तो स्टील उत्पादन में कार्बन का प्रॉब्लम करेगा। मतलब हमने हमारी सोचने के तरीकों बदलना पड़ेगा। जब सोचने के हमारे पैरामीटर, जिंदगी के पैरामीटर, प्रगति के पैरामीटर हमने क्लाइमेट फ्रेंडली बनाने चाहिए। आज हमारे प्रगति के सारे पैरामीटर एंटी क्लाइमेट है। बिजली कंजम्पशन के आधार पर प्रगति नापी जाती है, स्टील कंजम्पशन के आधार पर प्रगति नापी जाती है। Yeah, I've been interested in your discussions about green GDP. Update me on your thinking. मैं तो कहता हूँ दुनिया को ग्रीन जीडीपी के कंसेप्ट को डेवलप करना चाहिए कि भाई तुम्हारी टोटल जीडीपी में ग्रीन जीडीपी कितनी है, टोटल रोजगार में ग्रीन रोजगार कितने हैं। हम एक नया आखिर टर्मिनोलॉजी बदलनी चाहिए दुनिया की। तो मैं समझता हूँ कि समस्या का समाधान हो सकता है, लेकिन अगर मैं कहूँगा मैं तो जितना उपयोग करता हूँ करूँगा, मैं तो इतनी बिजली उपयोग करूँगा, मैं इतना पानी बर्बाद करूँगा, मैं ये करूँगा। બહુ મસ્ત વાત કરે છે। મિશન લાઈફ એટલે આપણી પ્રો એન્વાયરમેન્ટ લાઈફ, એટલે પર્યાવરણ માટે જે જરૂરી છે એ પ્રમાણે આપણે જીવન જીવીશું, એ પ્રમાણે આપણે વસ્તુઓ વાપરીશું ને એ જ પ્રમાણે આપણે લાઈફસ્ટાઈલ એડોપ્ટ કરીશું। એટલે જે વસ્તુઓ છે, કપડાં છે, એ જ પ્રમાણે આપણે પર્યાવરણને સંરક્ષણ થાય એ પ્રમાણે। તો આ વિષય જે છે ને આના ઉપર બહુ ચિંતન કરી અને આપણે ગર્ભવતી માતાઓએ, ગર્ભવતી બહેનોએ, ગર્ભમાં રહેલા જે બાળક છે કે જે આવનારા વિશ્વનું એક નાગરિક છે, તો એને આ વિષયની ગંભીરતા સમજાઈ અને એને આપણે તૈયાર કરવાનો છે। આ એક અંતિમ વિડીયો છે। 15, one of the great things we did together was you came to Paris for that mission innovation. That was fantastic. Yes. क्लाइमेट के संबंध में हम दोनों के विचार एक ही प्रकार के हैं, और आपने बहुत सक्रियता से भूमिका भी अदा की। तो उस समय ओबामा, आप, मैं और फ्रांस के प्रेसिडेंट हम मिले थे, और तब हम लोगों ने डिटेल में चर्चा की थी हम इसको वे फॉरवर्ड कैसे ले जाएं। लेकिन दुर्भाग्य से वो बात ज़्यादा आगे चली नहीं। लेकिन G20 के बाद क्लाइमेट को लेकर एक वातावरण बना है कि भाई सब लोग अपनी अपनी जिम्मेवारी अदा करेंगे। तो जो हमने बीज बोए थे और जिसमें आपकी भी बहुत बड़ी भूमिका थी, वो अब कुछ वटवृक्ष के रूप में सामने आएगा, ऐसा मुझे लग रहा है। मैं समझता हूँ क्लाइमेट एक ऐसा विषय है, जरा खुले में जाकर के हम लोग बात करते हैं। If you're ever
coming to the United States. I'd love to have you come to Seattle. I'll be happy to come. No, fantastic. Please, I'm over yeah. here. Is it okay? Huh? हाँ. क्लाइमेट को लेकर के हम बात कर रहे थे। भारत, मुझे बहुत खुशी है कि हम रिन्यूएबल एनर्जी के क्षेत्र में बहुत तेजी से आगे बढ़ रहे हैं। सोलर एनर्जी, विंड एनर्जी, हम काफ़ी काम, हम न्यूक्लियर के अंदर काफ़ी तेजी से आगे बढ़ना चाहते हैं। उसी प्रकार से ग्रीन हाइड्रोजन को हम बहुत तेजी से आगे बढ़ना चाहते हैं। मैं तमिलनाडु में था तो हमने एक हाइड्रोजन से चलने वाली बोट मैंने वहाँ से रवाना की, जो काशी में मेरे जो टूरिस्ट आते हैं उनके लिए ये एनवायरनमेंट फ्रेंडली, पॉल्यूशन फ्री ये बोट काशी से अयोध्या के लिए चलाने के लिए मैंने सोचा है, ताकि क्लीन गंगा की मेरी जो मूवमेंट है उसको भी बल मिलेगा, एनवायरनमेंट कॉन्शियस सोसाइटी के लिए भी वहाँ से एक मैसेजिंग होता रहेगा। Well, India brings to the climate change a rich history of caring about the environment. How do you see connecting those? हमारे यहाँ रीयूज, रिसाइकल ये हमारे नेचर में है। अब देखिए ये जो जैकेट है ये रिसाइकल मटेरियल का है, लेकिन ये रिसाइकल मटेरियल की भी विशेषता है। इसकी विशेषता ये है, जो टेलर के यहाँ कपड़े के टुकड़े निकलते हैं ये सारा वेस्ट इकट्ठा किया हुआ है। फिर जो पुराने कपड़े हैं उसको भी इसमें लिया हुआ है, और 30-40% वेस्ट प्लास्टिक बोतल को लिया हुआ है, और उन सबको रिसाइकल करके ये कपड़ा बना है। હવે આ બે જે વિભૂતિઓ છે એમાં જે ડાબી બાજુ દેખાય છે એ બિલ ગેટ્સ છે, દુનિયાના સૌથી ધનાઢ્ય, કે જે ઘણા સમયથી રિટાયર થયા પછી પણ એ ધનાઢ્ય વ્યક્તિ કહી શકાય। અને આપણા જે પણ લેપટોપ ચાલે છે વિન્ડોઝ જેને કહેવાય, વિન્ડોઝનું જે નિર્માણ કર્યું હતું એ એમણે કર્યું હતું। અને આપણા જે આદરણીય વડાપ્રધાન એમને આપણે જાણીએ છીએ, એ બંને આ વિષય ઉપર કેટલી ગંભીરતાથી અને કેટલી સહજતાથી ચર્ચા કરે છે। અને એમાં પણ આપણા પ્રધાનમંત્રી જોયું તો કે આપણી અંદર જ આ બધી સ્કિલ છે જ। આપણી જે ભારતીય સંસ્કૃતિ છે, આપણી જે પરંપરા છે, રહેણી કરણી છે, આપણા જે દાદીમાં કે જે ભણેલા નહોતા પણ એમની પાસે આ રીયુઝ, રીસાયકલની સમજ બહુ સારી છે। હવે આજે વિષય એવો થઈ ગયો છે કે આને હવે આપણે અત્યારે કોલેજમાં ભણાવવો પડે છે, એવી પરિસ્થિતિ આવી ગઈ છે। કેમ કે આને જીવનમાં ઉતારવાનું આપણે બંધ કરી દીધું છે, અને આપણે આંધળું અનુકરણ વેસ્ટનું કરીએ છીએ કે એ લોકો જેવું કરે એવું આપણે કરવાનું, આવું આપણે આંધળું અનુકરણ કરતા થઈ ગયા છે। આપણી સંસ્કૃતિ ઉપર આપણને ગર્વ નથી। જે જર્મનીમાં કહેતા હતા નીચેના વિડીયોમાં વડાપ્રધાન, કે આપણે ત્યાં આ બધી વસ્તુઓ હતી જ, આપણે વિશ્વને શીખવાડવાનું હતું, એની બદલે આજે આપણે એમની પાસેથી શીખીએ છીએ, રીયુઝ ને રીસાયકલ સાંભળીએ છીએ। તો આપણને આપણી સંસ્કૃતિ અને આપણી પરંપરા ઉપર ગર્વ નથી, અને ક્યાંક ને ક્યાંક આપણને અફસોસ થતો હોય છે। અને આપણા જે ગુરુજી છે પંડિત શ્રીરામ શર્મા આચાર્યજી, એમણે આપણને એક જબરજસ્ત સૂત્ર આપેલું છે કે જે આ વસ્તુને સરળ રીતે સમજાઈ શકે, કે સાદું જીવન અને ઉચ્ચ વિચાર। આપણા વિચારો એકદમ શ્રેષ્ઠ હોવા જોઈએ અને આપણું જીવન બને એટલું સાદું હોવું જોઈએ, તો આપણે આપણી પાછળ કાર્બન ફૂટપ્રિન્ટ જનરેટ જ ના કરીએ। સમસ્યા આજે આખા વિશ્વમાં કાર્બન ફૂટપ્રિન્ટની છે, કે જે આ ગ્લોબલ વોર્મિંગ અને આ જે શરૂઆતમાં આપણે ભયાનક ચિત્રો જોયા હતા, દ્રશ્યો જોયા હતા, એ દ્રશ્યો જે છે એ આ બધી વસ્તુઓના કારણે છે, ઇન્ડસ્ટ્રીયલાઇઝેશનના કારણે છે। તો આ ભાગદોડને આપણે ઓછી કરીએ અને આપણું જીવન જ એકદમ સાદું જીવન બનાવીએ। હા, વિચારોમાં શ્રેષ્ઠતા હોવી જોઈએ આપણી। તો આ સૂત્ર જે છે આને ગર્ભવતી માતાઓએ બાળક સાથે બહુ જ સરસ રીતે ગંભીરતાપૂર્વક અને અલગ અલગ વસ્તુઓનું હવે આપણે પણ નિર્માણ કરવાનું છે। જે મેં રીપર્પઝ વાત કરી, હવે પછી તમારે જોવાનું કે તમારા ઘરમાં પણ આવું કંઈક નિકાલ થતું હોય વસ્તુનો, તો એનો ઉપયોગ કરીને તમે શું એને ઘરમાં ઉપયોગ કરવા માટે એને ફરી પાછું તમે એમાંથી બનાવી શકો છો। એ વસ્તુ બનાવી અને પછી તમારે બાળક સાથે સંવાદ કરવાનો કે જો આજે મેં આને નવી વસ્તુમાં રૂપાંતરિત કરી દીધું। તો આવી રીતે આપણે આ બાળકને, જે આવનારી આપણી પેઢી છે એને આપણે 2047 માટે તૈયાર કરવાની છે। અને અત્યારે જે ગર્ભવતી માતાઓ બેઠી છે એમના જ હાથમાં ભવિષ્યની ડોર છે,
તો અહીંયા હું આપ સૌને નિવેદન કરું છું કે આ વિષયને તમે તમારી રીતે અલગથી ફરી પાછું ઓનલાઈન શોધવાનો સર્ચ કરવાનો પ્રયત્ન કરજો અને આત્મસાત કરી અને આપણા બાળકમાં પણ આ વિચારો આપણા ત્યાં સુધી લઈ જઈએ. તો અહીંયા તમે બધાએ વ્યવસ્થિત રીતે સાંભળ્યું છે એ બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. અહીંયા હું મારું પ્રેઝન્ટેશન પૂર્ણ કરું છું. ખૂબ ખૂબ ધન્યવાદ છે કુણાલભાઈનો. ખરેખર ખૂબ મહત્વપૂર્ણ વિષય હતો અને આ વિષય ગંભીર પણ ખરો કે જે આજના સમયની જે મોટામાં મોટી સમસ્યાઓ છે એમાંની આ એક ગંભીર સમસ્યા છે. તો ગર્ભવતી માતા જો આ સમયની અંદર એના ઉપર કાળજીપૂર્વક ધ્યાન આપે અને એને થોડું ઘણું પણ જીવનમાં જો અપનાવવાની કોશિશ કરે તો આવનારું બાળક છે એ ચોક્કસ એનાથી એને લાભ મળી શકે છે અને એ બાળક ના એક એવી હેબિટ્સ કહીએ ને કે લઈને આવે છે કે જેના પરિણામ સ્વરૂપમાં એ એના ભવિષ્ય માટે ખૂબ જ ઉજ્જવળ બનાવતી હોય છે. અને ખાસ બધા બહેનોને જણાવવાનું કે આ દંપતી કૃણાલભાઈ અને તૃપ્તિબેન જે આપણે ટેકનિકલ ટીમનું સંચાલન કરે છે ટેકનિકલ રીતે, એ બંને હસબન્ડ વાઈફ પોતાના જીવનની અંદર ગુરુદેવનું આ સૂત્ર અપનાવ્યું છે, સાદું જીવન ઊંચો વિચાર. બરાબર. અને એ વિષય ને અનુલક્ષીને આજે આપણને માહિતી આપી તો એ ખરેખર આપણા માટે ખૂબ જ આત્મસ્પર્શી હતી અને ખૂબ જ હું આશા રાખું છું કે દરેક ગર્ભવતી બહેનોને પણ આ ખૂબ જ ગમ્યું હશે અને ડાયરીમાં નોટ ચોક્કસ કર્યું જ હશે. તો ફરીને કૃણાલભાઈનો ખૂબ ખૂબ ધન્યવાદ આપણે પાઠવીએ છીએ અને આશા રાખીએ છીએ કે ફરીથી આવા ખૂબ સારા વિષય સાથે અવારનવાર આપનું માર્ગદર્શન ગર્ભવતી માતાઓને મળતું રહે એ ભાવ સાથે આજનું સેશન અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. તૃપ્તિબેન, શાંતિ પાઠ. આવો સર્વત્ર શાંતિ વ્યાપાય એવા ભાવ સાથે આપણે શાંતિ પાઠ કરીશું. આવતીકાલે 4 વાગે નવા વિષય સાથે જોડાઈશું અને બીજા બહેનોને પણ યાદ કરાવીએ. સર્વગ્વં શાંતિ શાંતિરેવ શાંતિ શ્યામા શાંતિરેધિ ઓમ શાંતિ 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 સર્વારિષ્ટ શાંતિર્ભવતુ. સૌ